वो भी अगर इंडिया को वर्ल्ड कप जिता सकते तो उसमें से काफ़ी प्रेरणा मिली कि आप कोई भी शहर से हो, आप कोई भी स्टेट से हो, बट आप अगर हार्ड वर्क करते हैं, अगर आप एक डिसिप्लिन रूटीन फॉलो करते हैं, अगर आप में टैलेंट है तो आप कहीं से भी आगे आ सकते हैं. एब्सोल्युटली. और चेतेश्वर, जब ये मौका मिला है तो आई वांटेड टू पर्सनली कंग्रेचुलेट यू ऑन योर परफॉर्मेंसेस ड्यूरिंग 2018. ऑस्ट्रेलिया में जिस तरीके से आपने खेला, पिछले डेकेड में आपका परफॉर्मेंस फिनोमिनल रहा है, लेकिन पर्टिकुलरली 2018 और 2020 में भारत ने ऑस्ट्रेलिया के सामने जो प्रदर्शन किया, उसमें जो हमें सक्सेस मिली, उसमें आपका बहुत बड़ा योगदान है. तो आपने नींव के पत्थर का काम किया उसमें, तो कंग्रेचुलेशंस टू यू. थैंक यू. और अब થોડા ગુજરાતી એક और बात कर लेते हैं. તમારા ઘરમાં ગુજરાતીપણું કેવી રીતે છલકાય છે? કારણ કે દરેક ઘર કંઈક બોલતું હોય, દરેક ઘર કંઈક બોલતું હોય, તો તમારું ઘર જે છે એમાં ગુજરાતીપણું કેવી રીતે વર્તાય છે? ગુજરાતી સંસ્કૃતિ ક્યાં ઝળકે છે? સાવ સાચું કહું તો મારી ડોટરમાં, કારણ કે અત્યારે આપણે યંગ જનરેશન જોઈએ તો યસ, ઇંગ્લિશ શીખવું બહુ જ જરૂરી છે. ઇટ્સ એન ઇન્ટરનેશનલ લેંગ્વેજ. પણ સાથે સાથે ગુજરાતી જે લેંગ્વેજ છે, જે આપણી માતૃભાષા કહેવાય, એ પણ આવડવી ખૂબ જ જરૂરી છે. અને મારા ફાધર, મારા ઇનલોઝ બધાએ અમે વી એન્શ્યોર્ડ કે મારી ડોટર છે એ ગુજરાતી પહેલાં શીખે અને પછી ઇંગ્લિશ કે બીજી બધી લેંગ્વેજ છે એ શીખે. આ બહુ મોટું તમે ઉદાહરણ પૂરું પાડી રહ્યા છો, કારણ કે આજનો એવો પ્રવાહ છે કે જેમાં મોટાભાગના મા બાપને એવું ઘેલું હોય કે ના, પહેલા પેલી વ્યવસાયની ભાષા, વ્યવહારની ભાષા જે અંગ્રેજી છે એ શીખી લઈએ, ગુજરાતી તો આવડી જ જવાનું છે ને. આવો એક અપ્રોચ હોય છે, એની જગ્યાએ તમારો અપ્રોચ બહુ પ્રશંસનીય છે. થેન્ક યુ વેરી મચ. અને મારી ડોટરને પણ શી ફીલ્સ પ્રાઉડ કે જ્યારે પણ એ ગુજરાતીમાં વાત કરતી હોય, કારણ કે સ્કૂલમાં અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હોય તો સ્કૂલમાં પણ અંગ્રેજીમાં વાત કરવાની હોય છે, પણ ઘર છે અથવા તો અમે બહાર ટ્રાવેલ કરતા હોય તો જ્યારે પણ એને ગુજરાતીમાં વાત કરવાની આવે તો એ ક્યારેય શરમાતી નથી અને ઉલટાનું વધારે ખુલીને વાત કરે છે. વાહ. હવે મારા ઘરમાં ફર્નિચરમાં તો એક હિંચકો છે જે ગુજરાતીપણું છલકાવે છે. તમારા ઘરમાં ખરો કે નહીં? મારા ઘરમાં હિંચકો નથી. તો તમે ગુજરાતની કઈ સંસ્કૃતિ, ગુજરાતની જે કળા સંસ્કૃતિ છે, હાથવણાટ છે, હેન્ડીક્રાફ્ટ છે, આપણો અત્યાર સુધીનો જે વારસો છે, એમાં વોટ ઇઝ ધેટ વન પર્ટિક્યુલર થિંગ ધેટ યુ પર્ટિક્યુલરલી અપ્રિશિએટ? લાઈક સમબડી મે અપ્રિશિએટ ધ મોન્યુમેન્ટ્સ, કે આપણું અમદાવાદ જે છે ઇઝ ધ વર્લ્ડ હેરિટેજ સિટી, યુનેસ્કો રેકોગ્નાઇઝ વર્લ્ડ હેરિટેજ સિટી. or somebody may appreciate Patanna Patola, somebody may appreciate something else, say tribal food. What do you appreciate about Gujarat? I think સૌથી મોટી શીખ મારા જીવનમાં જે મેળવી છે મેં, એ મહાત્મા ગાંધીજીની છે, કે જે સિમ્પ્લિસિટી. આઈ થિંક ગુજરાતના લોકો બહુ સિમ્પલ હોય છે. તમે ઘણીવાર જુઓ તો તમને ખ્યાલ ના આવે કે કેટલી મોટી હસ્તી છે, પણ જ્યારે એમનામાં જે સાદગી છે, એમનામાં જે નોલેજ છે, પણ એ જ્યારે તમે વાત કરો ત્યારે તમને ખ્યાલ આવે છે, એમને જોઈને ખ્યાલ નથી આવતો. તો જે સિમ્પ્લિસિટી છે એ મને મારા જીવનમાં મેં શીખી છે અને એ મારા ખ્યાલથી ખૂબ મહત્ત્વની છે. કારણ કે આપણે અત્યારે મોડર્ન જનરેશન જોઈએ તો શો ઓફનો એક જમાનો છે, પણ ગુજરાતીઓમાં એક સિમ્પ્લિસિટી છે અને એ સિમ્પ્લિસિટીથી આઈ થિંક જીવનમાં ઘણું બધું શીખવા મળે છે. જો તમારી પર્સનાલિટી સિમ્પલ હોય, તમે એક સરળ વ્યક્તિ હો, તો સામેવાળી વ્યક્તિને તમારી સાથે વાત કરવાની મજા આવે છે. તમારું જે નેચર છે એ બહુ બધી વસ્તુ દર્શાવે છે. અને આઈ થિંક કોઈ પણ ગુજરાતી હું જેની સાથે મેં ઇન્ટરેક્શન કર્યું છે, most of the Gujaratis are very simple. Now, I have seen this from very close quarters. Both of us were very fortunate that we were the state emissaries for the Election Commission of India. અમે બંને સાથે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના અમે બંને બ્રાન્ડ એમ્બેસેડર્સ હતા અને મેં બહુ નજીકથી જોયું છે જે કહી રહ્યા છે ખરેખર એમણે આત્મસાત કર્યું છે. He has actually put it into practice and he believes in these principles. So kudos to you. The value system that you carry is just phenomenal. So while we are talking about the election commission, you actually helped the election commission in the voter awareness program a lot. So why not talk about that role also, because you were the state emissary? Yes, definitely. I think ડેમોક્રેસીમાં એક વોટ ઇમ્પોર્ટન્ટ છે અને જેમ ધ્વનિથી વાત કરી એ રીતે દરેક વ્યક્તિ, આઈ થિંક ખાસ કરીને જે યંગ જનરેશન છે, જેમની ઉંમર 18 વર્ષથી વધારે હોય, એમણે વોટર રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ અને દરેક મત ખૂબ જ કિંમતી છે. તો મતદાન કરવું
ખૂબ જ જરૂરી છે. તો આ સ્ટેજ પર પણ હું ડેફિનેટલી બધાને અપીલ કરીશ કે જેણે પણ વોટર રજિસ્ટ્રેશન ના કરાવ્યું હોય રજિસ્ટ્રેશન કરાવે અને અચૂક મતદાન કરે. All right, last two questions. You must have been really busy with your practices, your international travel, and your sport, your passion. But you also need entertainment. એટલે તમે જ્યારે અનવાઇન્ડ થતા હો, તમે જ્યારે રિલેક્સ થતા હો, जब आप अपने जोन में हैं, तो कोई गुजराती मनोरंजन आप पसंद करते हैं, चाहे ये रीडिंग भी हो सकता है, चाहे कोई प्ले भी हो सकता है, चाहे कोई गुजराती गाने भी हो सकते हैं, चाहे फिल्में भी हो सकती है, या कुछ ऐसी चीजें जो गुजराती कल्चर के बारे में जो आप अपने निजी समय में उस टाइम इन्वेस्ट करते हैं, ऐसा कुछ? બિલકુલ. સૌ પ્રથમ ગુજરાતી મૂવીઝ હું ડેફિનેટલી જોઉં છું. સાથે સાથે આપણું જે ગુજરાતી કલ્ચર કહીએ કે જે ફેમિલી કલ્ચર છે, દરેક તહેવારો બધા ફેમિલી સાથે ઉજવે છે. મારે ઘણું બધું ટ્રાવેલિંગ રહે છે, એટલે દરેક ફેસ્ટિવલમાં હું ઘરે નથી હોતો, પણ જ્યારે પણ હું ઘરે હોઉં છું ત્યારે હું એવું ઈચ્છું છું કે અમારું ફેમિલી અને એક્સટેન્ડેડ ફેમિલી, લકીલી મારા ઇનલોઝ રાજકોટમાં છે, મારા અંકલ આંટી બધા રાજકોટમાં હોય છે, તો અમે મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ ફેસ્ટિવલ્સમાં ગેટ ટુગેધર છે એ ફેમિલીનો સાથે જ હોય છે. તો એક ફેમિલી કલ્ચર બધા ફેસ્ટિવલ સાથે ઉજવવા એ હજી પણ જ્યારે પણ પોસિબલ હોય છે ત્યારે અમે જાળવી રાખીએ છીએ. સો વિચ ઇઝ યોર ફેવરિટ ફેસ્ટિવલ? દિવાળી આવી રહી છે તો અત્યારે તો દિવાળી જ કહીશ ડેફિનેટલી. તો આપ ગરબા કરતે हैं या कभी? નહીં, ગરબા જોવા જઈ શકું, બાકી ગરબા રમતા મને નથી આવડતું. आप जब बैटिंग करते हैं तो बॉलर गरबा करते हैं. तो आपने कहा कि आप गुजराती फिल्में भी देखते हैं, तो कोई गाना फेवरेट है या कोई फिल्म फेवरेट है? नहीं, देखिए कोई एक पर्टिकुलर, लेकिन यस बिल्कुल. तो फ्लाइट में जब होते हैं तब कैसी फिल्में गुजराती प्रेफर करते हैं या फिर? दोनों. ऐसा नहीं है कि सिर्फ गुजराती मूवीज़ ही देखता हूँ, मैं बॉलीवुड मूवीज़ भी देखता हूँ. अभी तो नेटफ्लिक्स भी आ गया तो थोड़े टीवी शोज़ भी देखता हूँ. बट यस, आई मीन आई डोंट मिस आउट ऑन एनीथिंग, जो भी, क्योंकि इतना ट्रैवलिंग होता है तो जब ट्रैवल करना होता है तभी जब टाइम रहता है तो गुजराती मूवीज़, बॉलीवुड मूवीज़, टीवी शोज़ देखता हूँ. तो लास्ट क्वेश्चन, क्योंकि हम प्रवासी गुजराती पर्व में हैं, तो जो भी लोग विदेश से गुजरात में आए उन्हें कौन सी एक जगह पे जाने के लिए आप रेकमेंड जरूर करेंगे कि ये जगह आप गुजरात में जरूर देखें क्योंकि ये मुझे बहुत पसंद है? तो ऐसी कौन सी जगह है? आई थिंक मेरे हिसाब से गांधी जी की जो स्कूल है अल्फ्रेड हाई स्कूल राजकोट में है, तो आई वुड डेफिनेटली रिकमेंड देम टू विजिट अल्फ्रेड हाई स्कूल. थैंक यू सो मच चेतेश्वर. चेतेश्वर पुजारा के जोरदार तालियां हो जाए. बहुत बहुत शुक्रिया. इट वॉज रियली नाइस टॉकिंग टू यू. આવજો વાલા, ફરી મળીશું. થેન્ક યુ સો મચ ચેતેશ્વર પુજારા, આરજે વનિત. તો હવે સેશનને આગળ વધારીએ અને હવે ફરીથી સમય આવી ગયો છે સન્માનવાનો એ પ્રવાસી ગુજરાતીઓને કે જેઓએ એક મર્યાદાની બહાર નીકળીને, દેશની બહાર નીકળીને સિદ્ધિ હાંસલ કરી છે, અને એ તમામને હું અહીંયા થોડી જ વારમાં મંચ પર આમંત્રિત કરીશ.
મંચ પર આમંત્રિત કરવા માંગીશ જાણીતા કટાર લેખક જયભાઈ વસાવડાને કે તેઓ મંચ પર આવે. આગળનું સેશન તો તેઓ મોડરેટ કરવાના જ છે, પણ સાથે સાથે જે અહીંયા હાજર મહાનુભાવો છે તેમને પણ તેઓ સન્માનશે. સાથે જ હું TV9 ગુજરાતીના ચેનલ હેડ કલ્પક કેકરેને પણ આમંત્રિત કરીશ કે તેઓ પણ મંચ પર આવે અને મહાનુભાવોને સન્માનિત કરે. હું TV9 માંથી હેમંત શર્મા સરને બોલાવીશ, તેઓ મંચ પર આવે. મંચ પર બોલાવવા માંગીશ સુભાષભાઈ ઠકરારને, જેઓ ડેપ્યુટી પ્રેસિડેન્ટ એન્ડ પાસ્ટ ચેરમેન લંડન ચેમ્બર ઓફ કોમર્સ છે. હું જીવાભાઈ મુલેશિયાને પણ આમંત્રિત કરી સ્ટેજ ઉપર, કે જે ઇઝરાયલમાં વસતા પહેલા ગુજરાતી છે. આ સાથે રસિકભાઈ શાહને પણ હું આમંત્રિત કરીશ મંચ પર, કે જે કિબોકો ગ્રુપના ડાયરેક્ટર છે. રિઝવાન અડાતિયાને પણ હું મંચ પર બોલાવીશ, તેઓ OGR ગ્રુપના CEO છે. હું મંચ પર બોલાવવા માંગીશ વિમલભાઈ ઓડેદરાને, સાથે જ બોલાવવા માંગીશ હેમરાજભાઈ શાહને, કે જે બૃહન મુંબઈ ગુજરાતી સમાજના સભ્ય છે. વરિષ્ઠ પત્રકાર અજયભાઈ ઉમટને પણ હું મંચ પર બોલાવવા માંગીશ. આ સાથે સુનિલ પારેખને પણ હું કહીશ કે તેઓ મંચ પર આવે, પોતાનું સન્માન ગ્રહણ કરે. તન્મય શાહ, કે જેઓ ડિરેક્ટર, પ્રોડ્યુસર, રાઇટર, એડિટર, સિનેમેટોગ્રાફર છે અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ હોલ્ડર પણ છે, એમને પણ હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે, પોતાનું સન્માન સ્વીકારે. એક પણ ક્ષેત્ર એવું બાકી નથી કે જ્યાં ગુજરાતી ન હોય. ગુજરાતીઓએ તમામ જગ્યાએ પોતાનું એવું નામ કર્યું છે કે જ્યાંથી તેમની નોંધ લેવાઈ હોય વિશ્વભરમાં. અને આજે એવા જ ગુજરાતીઓને સન્માનવાનો આ મોકો છે. આ તમામ મહાનુભાવો સુભાષ ઠકરાર, જીવાભાઈ મુલેશિયા, રસિકભાઈ શાહ, રિઝવાન અદાતિયા, વિમલ ઓડેદરા, હેમરાજ શાહ, અજયભાઈ ઉમટ, સુનિલ પારેખ, તન્મય શાહ, તમામનું મંચ પર સ્વાગત છે. તાળીઓ બંધ ના થવી જોઈએ, પ્લીઝ ક્લેપ.
યુ સો મચ. થેન્ક યુ. તમારે મંચ નથી છોડવાનું જયભાઈ. અને હવે નેક્સ્ટ સેશનની શરૂઆત. નેક્સ્ટ સેશન એક એવા વ્યક્તિત્વનું કે જેણે ઘરે ઘરે ગુજરાતીઓને જોતા અને સાંભળતા કર્યા. અને જોતા અને સાંભળતા પણ કેવા કે એમની આદત પડી જાય કે 8:30 વાગે એટલે ટીવી પર એ ચેનલ સ્ટાર્ટ થઈ જાય. અસિત કુમાર મોદીને હું હાજર રહેવા માટે વિનંતી કરીશ TV9 ના આ મંચ પર. તેઓ પણ પોતાના વિચારોનું આદાન પ્રદાન કરે અને તારક મહેતા સાથે જોડાયેલી ઘણી બધી ક્યુરિયોસિટી છે એનો પણ કદાચ અંત આવે આજના સેશનમાં એવી આશા રાખીએ. જોરદાર તાળીઓ. નમસ્કાર. બહુ સરસ મજાનું પર્વ છે. હું તો એક દસકાથી સાક્ષી છું કે ટીમ આઈના કેવી સરસ રીતે અમેરિકાની અંદર સરહદો પાર ગુજરાત અને ભારતની સંસ્કૃતિ માટે ઉત્સવો કરે છે. આ વખતે એક નવો જ ઉત્સવ, એક નવી જ પહેલ અમદાવાદમાં થઈ છે. એટલે પહેલાં તો જે મિત્રો TV9 કે એના માધ્યમથી જોઈ રહ્યા છે અને જે અત્યારે પણ અહીં રસ લઈ રહ્યા છે એ બધાને હું ગુજરાતીમાં પોખણા કરું અશિતભાઈ. અને ગુજરાતની સંસ્કૃતિ, ગુજરાતી માહોલ, મૂળ તારક મહેતાની જે એક માળો અને ચાલ હતી અને ત્યાંથી આશિતભાઈ આખી એક ગોકુલધામ સોસાયટી ક્રિએટ કરી અને તારક મહેતાના ઉલ્ટા ચશ્મા જ. અલબત્ત આશિતભાઈ કંઈ ખાલી તારક મહેતાના ઉલ્ટા ચશ્માથી જ ઓળખવા જેવા વ્યક્તિ નથી. એ બહુ સારા પ્રોડ્યુસર છે. અને હમણાં જ મને વાત કરતા હતા એક જગ્યાએ ભેગા થઈ ગયેલા ત્યારે મુંબઈમાં કે હવે તો કંઈક ગુજરાતી ફિલ્મો પણ બનાવવાના છે અને હિન્દી ફિલ્મો પણ બનાવવાના છે. તો મારે સૌથી પહેલો સવાલ જે કરવાનો છે એ આશિતભાઈને એ કરવાનો છે આશિતભાઈ કે ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ ને યુનિક. ભાગ્યે જ આવું થાય કે લેખકોને તો પૈસાય નથી મળતા ને ક્રેડિટય નથી મળતી હોતી આપણે ત્યાં. એમાં તમે જે સિરિયલ બનાવી એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, એટલે જે ઓરિજિનલ રાઇટર હતા એમનું નામ સિરિયલમાં પહેલા આવ્યું અને એને કારણે ગુજરાતમાં તો તારકભાઈ ચિત્રલેખાના માધ્યમથી ઓળખાતા હતા પણ પછી તો નોન ગુજરાતી લોકો પણ ઓળખવા લાગ્યા, હિન્દી ભાષી મિત્રો પણ ઓળખવા લાગ્યા અને આખી દુનિયામાં બધાને ખબર પડી તારક મહેતા નામના એક રાઇટર છે જેમણે આ કર્યું છે. આ વિચાર તમને ક્યાંથી આવ્યો લેખકને ક્રેડિટ આપવાનો? હું પણ નાનપણથી તારક મહેતાનું જે કોલમ હતી ચિત્રલેખામાં આવતી હતી દુનિયાને ઊંધા ચશ્મા, એ હું વાંચતો હતો અને એમાં મારું ફેવરિટ કેરેક્ટર હતું રસિક સટોડિયો. કારણ કે નાના હતા, ઘરના સંસ્કાર એવા હતા કે ખુલ્લામાં ગાળો નહોતા બોલી શકતા, પેલું કાઉન્સમાં આવે, કાઉન્સમાં ગાળો આવતી હતી. અને ઓવરઓલ એ કોલમ એટલી સરસ હતી એટલા માટે મને લાગ્યું કે હું જે કોલમથી પ્રેરણા લઉં છું તો એમનું મારું નામ મારે આપવું જોઈએ અને એના છે. અને ખરેખર એનાથી આ સિરિયલને 4 ચાંદ લાગી ગયા. અને પહેલી વાર લોકોએ કીધું અરે ઓ તારક મહેતા કોણ હે? બોલા ભાઈ ઇસે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. એટલે ચેનલોમાં કોઈને ખબર નહીં હોય કે કોણ તારક મહેતા. કારણ કે મને એવો અનુભવ થયો છે આશિષભાઈ કે એક નોન ગુજરાતી મિત્ર હતા એક ટીવી ચેનલની અંદર અધિકારી તરીકે, એમને નરસિંહ મહેતા ઉપર મારે બોલવાનું હતું તેમ કીધું હતું કે નરસિંહ મહેતા કા कॉन्ट्रैक्ट नहीं बनवाया आपने? तो मैंने कहा कि उसके लिए तो सर ऊपर जाना पड़ेगा, कॉन्ट्रैक्ट बनवाने के लिए वो तो 500 साल पहले चले गए. તો આવી પરિસ્થિતિ હોય ત્યાં તમે ગુજરાતી લેખકનું ગૌરવ કર્યું. મારે એક બીજો સવાલ એ પણ પૂછવો છે આશિષભાઈ કે તમારી જે આ આટલા લાંબા સમયથી સિરિયલ ચાલે છે એમાં એક ફ્લેવર છે ગુજરાતી સ્વાદવાળી કે તમે ઘણું બધું લઈ લ્યો છો, આસપાસની પરિસ્થિતિ લઈ લ્યો છો, કોઈ નવી ફિલ્મની રિલીઝ હોય તો એના સ્ટાર્સ પણ લઈ લ્યો છો, પણ ઓવરઓલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો માહોલ જે છે ગુજરાતી છે. તો એ ગુજરાતી માહોલ તમે આટલા વર્ષોથી હિન્દી સિરિયલમાં કેવી રીતે મેન્ટેન કરો છો? જો આજે સરસ વાત જાણવા મળી. સવારે છે ને પૂજનીય બ્રહ્મ વિહારી સ્વામીએ ગુજરાતીના સરસ મજાના લક્ષણ બતાડ્યા કે ગુજરાતી એટલે, એમને સરસ ઇંગ્લિશમાં કીધું, મારું માનવું એવું છે ગુજરાતી એટલે મોજીલો, વાહ, ગુજરાતી એટલે સંસાર પ્રેમી, ધર્મ પ્રેમી.
થોડો ઘણો ભલે બબીતા સામે જોઈ લે, પણ ઓવરઓલ એટલે ખાલી જોઈ લે પણ પછી આગળ બહુ વધે નહીં. પણ એની મર્યાદામાં રહેવા વાળો, ફાફડા જલેબી જમવા ખાવા પીવાનો શોખીન અને આનંદથી મોજમાં જીવનારો માણસ. એકવાર જમીન પર પડી બી ગયો, કાંઈ બી થઈ ગયું તો ફરી પાછો ઉઠીને બેસે, ખાલી ગુજરાતી બેસે. આપણું આજે કચ્છ હતું 2002માં અને આજે કેવું થઈ ગયું. એટલે પડકારો જે ઝીલવાવાળો માણસ છે એ ગુજરાતી છે. વાહ. અને ગુજરાતીપણાના દર્શન તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છે અને એટલે જ દેશ વિદેશમાં બધી જગ્યાએ જોવાય છે. થોડી સ્પિરિચ્યુઆલિટી પણ છે. તમે જોશો ને તો એક ગુજરાતીપણાનું એક સુંદર મજાનું દર્શન છે. જેઠાલાલના કેરેક્ટરમાં, બાપુજીના કેરેક્ટરમાં, દયાના કેરેક્ટરમાં. ઘણા લોકો મને કે આ દયા આવી થોડી હોય. મેં કીધું ગુજરાતી સ્ત્રી આવી જ હોય. તમે એના ઘરે જાઓ એટલે તમને જમાડ્યા વગર છોડે નહીં. અતિથિને ભાઈ બનાવી લે. આ ગુજરાતી સ્ત્રીનો ધર્મ છે. એટલા માટે દયા એ સૌથી વધારે ફેમસ કેરેક્ટર બન્યું. અતિથિ દેવો ભવ, આ બધા ગુજરાતીપણાના લક્ષણ છે. આજે પણ આપણે વિદેશમાં, મારો અનુભવ છે, હું જ્યારે પણ જઉં ત્યારે ત્યાંના લોકો એટલું પ્રેમથી આવકારે છે. અને તારક મહેતા બનાવ્યા પછી તો મને એ લોકો પરિવારનો હિસ્સો ગણે છે. કેટલા એવા લોકો છે કે જે લોકો એમના મને ઘરે, હું ઓળખતો નથી ને મને એમના ઘરે હું રાત રોકાઈ ગયો છું અને મારા પરિવારના હિસ્સા બની ગયા છે. એટલે એ ગુજરાતીપણાના એક દર્શન છે. બિલકુલ આશિષભાઈ, મેં આ નાયક પરિવાર ને ટીમ આઈના જે ચાલો ગુજરાત ત્યાં કરે છે અમેરિકામાં, ત્યાં એક વખત 5-6 વર્ષ પહેલા એવું કહેલું કે ગુજરાતી ફાફડા જેવા હોય છે. તીખામાં તીખા મરચા અને ગળીમાં ગળી જલેબી સાથે સેટ થાય એવો એક જ નાસ્તો હોય છે આ પૃથ્વી ઉપર, એ છે ગાંઠિયા અને ફાફડા. તો ગુજરાતીઓ આવા છે કે કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ કલ્ચરમાં, તમે જુઓ આફ્રિકામાં પણ મળે, અરબસ્તાનમાં પણ મળે, અમેરિકામાં પણ મળે. મેં મસ્કતમાં ખાધેલા હજી યાદ છે. દશેરાના દિવસે હું, જેઠાલાલ, દેવી, અમે ત્યાં હતા ન્યૂ જર્સી ને મેં કીધું અહીંયા કઈ ફાફડા જલેબી મળશે નહીં. તો એક ભાઈ બધા માટે લઈ આવ્યા અને ડિક્ટો અહીંયાનો સ્વાદ. વાહ ભાઈ વાહ. એટલે એ બધો એક, જ્યાં પણ જઈએ ને ત્યાં આપણને જ્યાં ગુજરાતી માણસ મળે એના થાય છે. અને તમે કહેતા હતા તારકભાઈએ પણ મેં જોયું કે એમના કેરેક્ટર્સ મેં ધ્યાન રાખેલું કે શરારત કરે પણ શરાફત ન છોડે. હા, ક્યાં વાત હે, વાહ વાહ. આ એક લાક્ષણિકતા છે આ સિરિયલના કેરેક્ટર્સની અને તારકભાઈએ જે લખેલું એ કેરેક્ટર્સની પણ. અને આશિષભાઈએ લાક્ષણિકતા સાચવી રાખી. બરાબર. મારે એક સવાલ એ પણ પૂછવો છે, આટલી લાંબી જે સિરિયલ ચાલે, હવે આખી જનરેશન પૂરી થઈ ગઈ, એક જેમ્સ કેમેરુન 2 ફિલ્મો વચ્ચે જે અંતર રાખે એટલી લાંબી આ સિરિયલ ચાલી છે, 12-13 વર્ષ સુધી, દસકા ઉપર. તો એમાં તો ઘણું બધું એવું થતું હોય કે ઓફ ધ એર, એટલે જે સ્ક્રીનમાં ન દેખાય એમાં પણ સિરિયલ જેવો માહોલ થઈ ગયો હોય, ફેમિલી બોન્ડિંગ પણ થઈ ગયું હોય. ક્યારેક આપણે અમુક પાત્રોને તો ગુમાવ્યા પણ છે, એટલે જે છોડીને ગયા એ તો ઠીક, પણ જે દુનિયા છોડીને ગયા એવું પણ બન્યું છે. તો આ બધાની વચ્ચે તમે કેવી રીતે આ પરિવારને જેમ ટકાવી કેવી રીતે રાખો છો? થોડું અઘરું છે પણ મુશ્કેલ બી છે, પણ હું એને ઈઝી બનાવી દઉં છું. કારણ કે મારા દરેક કલાકારને હું જોઉં છું કે એમને શું જોઈએ છે અને બધાને સમજાવું છું કે આપણી સિરિયલના થકી લોકો હસે છે, આપણે હસાવતા નથી, એ આપણું અભિમાન ન હોવું જોઈએ. પણ ભગવાનની એવી કૃપા છે આપણા પર કે આપણે એક માધ્યમ બન્યા છીએ કે લોકોને આપણે હસાવી શકીએ છીએ. અને આજની તારીખમાં હસવું એ સૌથી મોંઘામાં મોંઘું વિટામિન છે, જેની કિંમત પણ બોલાતી નથી. બધું જ્યારે આપણે આટલા મોટા કામ માટે નિમિત્ત બનાવ્યા છીએ, જ્યારે કોવિડના સમયમાં લોકોએ તારક મહેતા જોઈને ઘરમાં ટાઈમપાસ કર્યો છે, તો આ સિરિયલને આપણે આપણી અમાનતની જેમ સાચવવી જોઈએ. થાક બધાને લાગે છે. 15 વર્ષ સતત અઠવાડિયાના 6 દિવસ રોજ એપિસોડ, દિવાળીના 2 દિવસ રજા હોય, બાકી બધા અમારા લેખકો, દિગ્દર્શક, કલાકારો બધાના સહયોગથી આ શક્ય થાય. અને કોઈ પણ સરસ વસ્તુ કરવા માટે તમારે તપ કરવું જ પડે. અને એટલે હું બધાની રીતે સાચવી લઉં છું, મોટિવેટ કરું છું અને બધા લોકો એ સમજે છે
કે આટલી બધી તમે હેપીનેસ આપો છો ને જે લોકોનો પ્રેમ મળે છે, મને આટલા લોકોનો પ્રેમ મળે છે. આજે મસ્કતથી, કેનેડાથી, અમેરિકાથી, આફ્રિકાથી કેટલા બધા લોકો મળ્યા. સુનિલભાઈ, પ્રફુલભાઈનો હું એકદમ આભારી છું કે આટલા બધા લોકોને આજે મને એમને એક દિવસમાં મિલન કરાવી આપ્યું. આ બધા મને તો જ મળ્યા છે કે આ હેપીનેસ આપવાથી, ખુશી આપવાથી. અને જ્યારે એ લોકોને મળું છું ત્યારે મને એ લોકોનો એક જ અભિપ્રાય મળે છે કે આશિષભાઈ, અમે 7 સમુંદર દૂર રહીએ છીએ અને દિવાળી કેવી રીતે મનાવી, એક સોસાયટીમાં બધા કેવી રીતે રહે, પાડોશી કેવી રીતે એકબીજાના ઘરે વાડકી વ્યવહાર હોય, આ બધું આ સિરિયલમાં જોવા મળે છે ને એમને અમારું ઇન્ડિયા યાદ આવી જાય છે. મેં લોકોની આંખમાં આંસુ આવતા જોયા છે કે અમને અમારો દેશ યાદ આવી જાય છે. અને કે બીજું, જે અમારા છોકરાઓનો જન્મ આ વિદેશની ધરતી પર થયો છે, અમે એ લોકોને બતાડીએ છીએ કે જો દાદા કોને કહેવાય, શું કલ્ચર હોય, કેમ પ્રેમથી વાત કરાય, કેમ ભેગા મળાવીને બધા ઉત્સવ મનાવે છે. અને એટલા એ લોકોના બ્લેસિંગ મળે છે, એટલા બધા આશીર્વાદ મળે છે. આ NRJ કે NRI એ બધા ક્યાંક ને ક્યાંક મોટિવેટ કરે છે. એટલે મારી ટીમ વાળા પણ જ્યારે બહાર વિદેશમાં જાય છે ત્યારે અનુભવ કરે છે કે આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બધાના માટે, પોતાના આનંદ માટે બી કેટલું મહત્વનું છે. અને જ્યારેથી તમે કોઈને આનંદ આપો ત્યારે તમને થોડી ઘણી તકલીફ થવાની જ છે. રસોઈ બનાવવાવાળો માણસ એ ક્યારે પ્રેમથી પેટ ભરીને જમી નથી શકતો, પણ એ આનંદમાં, એ તપમાં મજા આવે છે અને એનો પૂરો આનંદ હું માણી રહ્યો છું. એ તો આશિષભાઈ એવું છે કે તમે કોઈને ગુલાબનું ફૂલ આપો તો પહેલા કાંટામાં તમારે હાથ નાખવો પડે, પછી સામી વ્યક્તિને કાંટા વગરનું ગુલાબ આપી શકો. આપણે માનવાનું જ નહીં ને કાંટા વાગે છે. આપણે ખાલી સુગંધમાં ધ્યાન આપવાનું. વાહ. અને સુગંધ તો એવું છે કે ગુલાબ આપી દીધા પછી આપણા હાથમાં રહેતો ખરી છે. તો મારે એક બીજો ઇન્ટરેસ્ટિંગ સવાલ, આ કદાચ બધા બતાવો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની તો બધાને ખબર છે. એક પ્રોડ્યુસર અને એક સફળ પ્રોડ્યુસર જેણે માત્ર ગુજરાતીઓની હિન્દી કોમ્યુનિટી સાથે પણ કામ પાડ્યું, પાન ઇન્ડિયા અને પાન ઇન્ટરનેશનલ તમે કામ લીધું. મારે એ સવાલ તમને પૂછવો છે કે એક પ્રોડ્યુસર તરીકે તમને ફ્યુચર કેવું લાગે છે ટીવી ઇન્ડસ્ટ્રીનું હવે આ OTTના જમાનામાં, અને ભવિષ્યમાં ગુજરાતી ફેમિલીવાળી અથવા તો ગુજરાતી પ્લોટવાળી કેવી સિરિયલો બનવી જોઈએ અથવા તો કેવી ફિલ્મો બનવી જોઈએ? તમારા મનમાં વિચાર પણ આવે છે ઘણી વખત કે કોઈ સાહિત્ય કૃતિ ઉપરથી ફિલ્મ બને, તો આ ઇન્ડસ્ટ્રીનું ફ્યુચર તમને કેવું લાગે છે? જો સૌથી પહેલા છે ને, આજે આપણે બધા ગુજરાતીઓ ભેગા મળ્યા છીએ એટલે હું થોડું ગુજરાત લક્ષીને, ગુજરાતીને અનુસંધાનમાં વાત કરીશ કે હમણાં જ એક સુંદર મજાની આપણી ગુજરાતી ફિલ્મ, જેમાં આપે પણ લખ્યું હતું, પાન નલિન, છેલ્લો શો, સુંદર મજાની ફિલ્મ છે. અમે એને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પ્રમોટ પણ કરી. તો ગુજરાતી ફિલ્મ એટલે આપણે એને એક જ દિશામાં જોઈએ છીએ, પણ આવી સુંદર ફિલ્મો પણ બને છે અને ઘણું બધું સાહિત્ય છે જે આપણે ઇન્ટરનેશનલ લેવલ ઉપર લઈ જઈ શકીએ છીએ. પન્નાલાલ પટેલની વાર્તાઓ છે, ઘણી બધી, ઝવેરચંદ મેઘાણી છે. આ તો ખાલી એક તારક મહેતા જો આટલું બધું સક્સેસ થઈ શકે તો હજી ઘણા બધા લેખકો છે કે જે, એટલે ગુજરાતી કલ્ચર, ગુજરાતી વાર્તાઓમાં એક અદ્ભુત સામર્થ્ય છે કે જે આપણે ગુજરાતીઓમાં જ નહીં, બીજે બધે પણ પોપ્યુલર, બીજી બધી ભાષાઓમાં વર્લ્ડ લેવલ પર પોપ્યુલર કરી શકીએ છીએ. ફેમિલી ડ્રામા તો બહુ કેટલી બધી કથાઓમાં આપણે ત્યાં છે, કેટલું તો ડ્રામા છે. આપણે હરકિશન મહેતાની નોવેલ જુઓ, કમર્શિયલ નોવેલ જુઓ, કોઈ પણ જુઓ, થ્રિલર પણ છે આપણી પાસે. અને લેખકો, મને એમ કહો કે હું ઘણા બધા છાપાઓ વાંચું છું, પણ બહુ ઓછા છાપાઓમાં એવા લેખકો છે, જય વસાવડા જેવા, કે જે એટલું બધું તમને વિશ્વનું દર્શન કરાવે છે. તમે એક એમની કોલમ વાંચો એટલે તમે ખુશ થઈ જાઓ. એવા ઘણા બધા લેખકો ગુજરાતી પાસે છે, પણ આપણે એટલો બધો આપણો વિદેશી ભાષા ઉપર ઝુકાવ થઈ ગયો છે કે આપણે ગુજરાતી ભાષા થોડી સાઈડ ઉપર મૂકી દીધી છે. તો આપણે ઘરે ઘરે બધાને કહીએ કે તમારી આવનારી જનરેશનને ગુજરાતી ભાષા જરૂર શીખવાડીશું. એ પણ બહુ જરૂરી છે. હા, બિલકુલ.
એટલે ગુજરાતીમાં ખજાનો છે, પણ હવે એને માણવા વાળી જનરેશન, નવી જે પેઢી આવવી જોઈએ એ ઓછી થતી જાય હવે છે. મારી એક ચેનલ ચાલે છે, મારી નથી, આપણે એક સાહિત્યકાર છે ધ્રુવભાઈ, હા, ધ્રુવ ધ્રુવ ભટ્ટ. એમની એક ગુજરાત એક ચેનલ છે, યુટ્યુબ ચેનલ છે. એમાંથી કોઈ મારો કમાવાનો આશય નથી. એમાંથી જો થોડા પૈસા આવશે તો એનું કાર્ય આગળ વધારીશ. એ ધ્રુવ ગીત ચેનલ છે, યુટ્યુબ પર છે. એનો એક જ આશય છે કે ગીતો દરેક જનરેશન સાંભળે. સુંદર મજાના ગીતો છે, બહુ પ્રોફેશનલ પણ નથી, પણ આપણે ગુજરાતી સાહિત્ય, ગુજરાતી કલ્ચર ઓટીટી માધ્યમથી, ટીવીની માધ્યમથી, ફિલ્મોના માધ્યમથી આપણે કેમ ને કેમ લોકો સુધી પહોંચાડી શકીએ. હું કોઈ બીજા ભાષા પર કે એના પર કોમેન્ટ નથી કરતો, પણ આપણે લગ્ન પ્રસંગોમાં ને બધે પેલા ભાંગડા ગીતો હોય, આપણે શબ્દો બી ન સમજાતા હોય, હવે તો નવરાત્રીમાં પણ બધા અલગ અલગ બીજા ગીતો આવી ગયા છે. પણ આપણે ગુજરાતી ગરબાને આપણે પેલું નથી કરી શકતા કે જે ઇન્ટરનેશનલ લેવલ ઉપર એ જે ધૂમ મચાવે ને કોઈ સંગીત ધૂમ ન મચાવી શકે. અને ગરબા માત્ર ગુજરાત પાસે છે આખી પૃથ્વી ઉપર. એટલે આપણે ઘણું બધું કરી શકીએ છીએ આપણા ગુજરાતી કલ્ચરમાં. ગુજરાતી ઘણી બધી એવી વસ્તુઓ છે અને અદ્ભુત વસ્તુઓ છે. મારી પાસે બી અમુક ગુજરાતી નોવેલના રાઇટ્સ છે અને જેના પરથી હું બનાવીશ. મધુ રાય જેવા લેખકો છે, આપણા વિનોદ એટલે ભટ્ટ. મારે નેક્સ્ટ સવાલ તમને એ જ પૂછવો હતો કે તમે આ તો એક બરાબર છે કે એક મોટી સિરિયલ તમે બનાવી અને સફળ થઈ ગઈ, હવે વોટ નેક્સ્ટ, તમે આગળ શું કરવાના છો? ના ના, હવે આગળ ઘણું બધું પ્લાન છે અને જેટલો પ્રેમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી મળ્યો છે એટલે લોકોને હવે એક થોડો ડર બી લાગે છે. એક સક્સેસ મળી ગઈ હોય કે હવે બીજું કેવું થશે, પણ એના ઉપર મહેનત ચાલુ છે અને મારો ઉત્સાહ ઓર વધે છે કે હજી હું કંઈક સરસ બનાવીશ અને દર્શકોની સામે મૂકીશ. પછી એ ભલે ફિલ્મ હોય, ટીવી સિરિયલ હોય, ઓટીટી હોય, કારણ કે આવનારો જમાનો છે ને અલગ થઈ ગયો છે. હવે એક નાનકડો વિડીયો, એક નાનકડો ઘરમાં બનાવેલો વિડીયો, એક ફોટોગ્રાફ 10 સેકન્ડમાં 50 કરોડ લોકો સુધી પહોંચી જાય છે. અને હવે 5G આવવાનું છે. 5G બી સૌથી પહેલું સ્ટેજ ઉપર જ્યારે લોન્ચ થયું ત્યારે ગુજરાતીઓ જ સ્ટેજ ઉપર હતા. ખરું. પછી આપણા પીએમ હોય, અદાણી હોય, અંબાણી હોય, આપણા ગુજરાતીઓ જ છે. એટલે 5G આવ્યા પછી દુનિયા બદલાશે, એન્ટરટેનમેન્ટની ભાષા બદલાશે. અને જયભાઈને બી કહીશ કે સરસ મજાનો આર્ટિકલ લખો, થોડી ઓર અમને એમાંથી દ્રષ્ટિ મળશે. એ એક નાનકડો સવાલ છે, ઘણા બધા મિત્રો વતી હું પૂછું છું કે જેમ તારક મહેતાને બધા પૂછતા એ જીવતા ત્યારે કે તમારો ટપુડો મોટો ક્યારે થશે, કારણ કે ટપુડો એવડો ને એવડો થયો. તારક મહેતા કિસ્સા મોટા થઈ ગયા અને પછી તો આપણી વચ્ચેથી વિદાય પણ લઈ ગયા, પણ ટપુડો મોટો ન થયો. એમ ઘણા લોકો તમને પણ પૂછતા હશે, ઘણા લોકો પેલે પોતપોતાની રીતે સોશિયલ નેટવર્કમાં કે હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો એન્ડ કેવી રીતે આવશે, કે એ પૂરું કેવી રીતે થશે, આટલું લાંબુ ચાલે છે. લોકો તારક મહેતાને એમ પૂછતા હતા કે તમારો ટપુડો મોટો કેમ થશે. બરાબર. મને એમ પૂછે છે કે તમારો ટપુ નાનો ક્યારે થશે. કારણ કે જ્યારે નાનો ટપુ હતો ત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા થોડું અલગ હતું. હા, બરાબર. ટપુ મોટો થઈ ગયો એટલે થોડું બદલાવ આવી ગયો. એમ તો દયા ભાભી વિશે પણ તમને પૂછતા હશે કે પાછા ક્યારે આવશે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છે ને એક શો નથી, એક વાર્તા નથી, એક સામાન્ય માણસની રોજબરોજની જિંદગી છે. અને હું એ રીતે જ જોઉં છું કે જેટલી સિમ્પલ સ્ટોરી હશે, જેટલી નિર્દોષતા હશે, જેટલી રોજબરોજની વાતો હશે જે આપણા ઘર ઘરમાં થતી હોય. હંમેશા અહીંયા જેટલા બી પુરુષો બેઠા છે એ બધા લોકો એક વસ્તુ કહેતા હશે કે એમની વાઈફને તૈયાર થવામાં મોડું જ થાય છે અને બૂમાબૂમ જ થાય, એ ભાઈ જલ્દી કર, મોડું થાય છે. એટલે આ બધી લાક્ષણિકતાઓ છે. તો એન્ડ વિશે વિચાર નથી કર્યો, આટલી સફળતા મળશે એનો પણ વિચાર નહોતો. અમારું કામ છે ખાલી મહેનત કરવાનું, બાકી આ જે ફળ આપ્યું છે ઈશ્વરના થકી બધું ચાલે છે. જ્યારે એને સંકેલું હશે ત્યારે ભગવાનના હાથની વાત છે, હું ના વિચારી શકું. આ પણ એક ગુજરાતી જવાબ છે. આ ગુજરાતીઓની એક લાક્ષણિકતા છે કે અમુક વસ્તુઓ જ્યારે કટોકટી વાળી લાગે કે મુશ્કેલી વાળી લાગે ભગવાન પર છોડી દેવી. તો ભગવાન ઉપર છોડી દેવાનું કે ભાઈ એ નક્કી કરશે. જેમ અમારા બાપુજી કરતા હોય એવા કટોકટી વાળા સવાલ આવે ને
કરી નીકળી જાય. એટલે ના ના એવું નથી. મારા ઘણા આર્ટિસ્ટો મને કહે છે કે હવે અસિતભાઈ બહુ થયું, હવે આપણે આમ કરીએ તેમ કરીએ. ઘણા બહારના લોકો બી કહેતા હોય છે કે તને કંટાળો નથી આવતો, હવે તારે આવું કરવું જોઈએ, તારે બીજું કરવું જોઈએ, હવે આને સ્ટોપ કરવું જોઈએ. મેં કીધું ભાઈ જ્યારે ચાલુ કર્યું હતું ત્યારે વિચાર નહોતો કે આટલું બધું ચાલશે. તું બંધ કરવાનો કેવી રીતે વિચાર કરી શકો? એ પણ ઓટોમેટિક થશે. એટલે આમ આપણે સરસ મજાનો શેર છે ને ગુજરાતીમાં, આ અહીં સુધી પહોંચ્યા પછી એટલું સમજાય છે, કોઈ કશું કરતું નથી, આ બધું તો થાય છે. વાહ, ક્યાં બાત હે, ક્યાં બાત. એટલે આ એક વહેતા પ્રવાહ. રાજેન્દ્ર શુક્લ, બરાબર ને? એટલે ઓડિયન્સમાં પણ એવા મિત્રો આપણી વચ્ચે બેઠા છે, જયેશભાઈ, ધ્વનિત ને ચેતન ને બધા, કે જે લોકો આ બધું જાણતા હોય, એટલે મેં પૂછી જોયું. અને હવે આપણે વાઇન્ડ અપ કરતા પહેલા તમારા મતે, અમે તમે 2-4 વ્યાખ્યાઓ તો કરી જ દીધી ગુજરાતીઓની, ગુજરાતીપણું એટલે શું? તમે કોને ગુજરાતી કહો? ગુજરાતી આવા હોય તેવા હોય એવી જે આપણે ચર્ચા ચાલતી હોય, તમારા મતે ગુજરાતીપણું એટલે શું? ગુજરાતીપણું એટલે જો આપણા અનીશભાઈ આવી ગયા, અનીશ બજમીજી, વેલકમ અનીશભાઈ. અનીશભાઈ હમણાં સિદ્ધ પણ કરી દીધું બધાની સામે કે જે જૂની તાકાત છે ને લેખન અને દિગ્દર્શનની, બધા કે ફિલ્મો નથી ચાલતી, ફિલ્મો નથી ચાલતી, એમણે ચલાવી દીધી એક ફિલ્મ ઇઝીલી, કોઈ પણ વધારાના માર્કેટિંગ વગર. કારણ કે જે એકચ્યુઅલ લોકો જીવ્યા છે, આશિતભાઈ તમને પણ લાગુ પડે એવી વાત છે, એવા મેકર્સ, એવા રાઇટર્સ, એવા પ્રોડ્યુસર્સ, એવા ડિરેક્ટર્સ જે એકચ્યુઅલ જિંદગી જીવ્યા છે, જેમણે જિંદગી વિશે વાંચ્યું નથી, જિંદગી જીવ્યા છે, જે માત્ર સાઉથ બોમ્બેમાં રહી અને અંગ્રેજીમાં શીખીને પછી હિન્દીમાં ફિલ્મો કે સિરિયલો નથી બનાવતા, જે પોતાની ભાષા ગુજરાતી કે હિન્દીમાં વાંચીને જીવીને પછી દુનિયા સામે પોતાનું મેકિંગ કરવા માટે જાય છે, વિચ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. મિત્રો આ યાદ રાખજો, જે લોકો સીધે અંગ્રેજીમાં વિચારે છે એમની ફિલ્મો નથી ચાલતી, એમની સિરિયલો નથી ચાલતી. જે ગુજરાતીમાં કે હિન્દીમાં વિચારે છે પહેલા અને પછી ફિલ્મો બનાવે છે, એમની ઇન્ટરનેશનલ લેવલે પણ ચાલે છે. તો તમે જે મને સવાલ કર્યો ગુજરાતીપણું એટલે ગુજરાતીપણું એટલે શું, તો ઘણું બધું છે. આ ગુજરાતની ધરતી છે જ્યાં કૃષ્ણની દ્વારકા છે. ખરું. એટલે ગુજરાતી એટલે સ્પિરિચ્યુઅલ બી હોય, બધું કરે. યોગા ડે ના દિવસે યોગ કરે, પછી નાસ્તો કરે ભરપેટ, પત્નીને પિક્ચર જોવા લઈ જાય, પત્નીનું મેણા ટોણાય સાંભળે, પત્નીને પ્રેમ કરે, ગિફ્ટ લાવી આપે, એક નજરે બબીતાને જોઈ લે, બધાને હેલ્પ કરે, અતિથિ દેવોની ભાવના વાળો હોય. જો ને એક વિચાર આવ્યો પ્રફુલભાઈને કે હું બધા ગુજરાતીઓને ભેગા કરું. શેના માટે? એમનો કેટલો સમય ગયો હશે. કઈ મને જ લાગતું કે બહુ એમનો એવો મોટિવેટ બહુ એવું કઈ એવું હોય કે બહુ મોટો આઈડિયા હોય કે કંઈક કરી લઈશ. આ ખાલી પ્રેમ છે. જે રીતે મેં જોયું તો આ ગુજરાતીપણું છે. આપણા નરેન્દ્રભાઈ છે, મારા વડનગર, મારું પણ વડનગર ગામ છે, અમારું બેવનું એક જ ગામ છે, પણ એક આજે પ્રધાનમંત્રી છે, બબ્બે મોદી વડનગરે આપ્યા છે એવું છે ને અત્યારે, પ્રધાનમંત્રી છે દેશના. પણ જ્યારે બી મળે તો મને પ્રધાનમંત્રીના જેવો ક્યારે બી એમને અહેસાસ નથી કરાવ્યો. ખભે હાથ મૂકે, કેમ છે ભૈલા, કેમ છે બેટા, એટલે મને લાગે જ નહીં હું પ્રધાનમંત્રીને મળું છું. આ ગુજરાતીપણું આ મેં 3 થી 4 વાર અનુભવ્યું છે. હું કઈ એવો પોલિટિકલ છું નહીં કે એવી રીતે રોજ કનેક્ટેડ નથી, પણ આ પ્રેમ, એક ગુજરાતીને જુએ ને ઓળખીતાને જુએ એટલે બધું ભૂલીને આવી જાય. મેં એકવાર આશિતભાઈ એક લેખમાં લખેલું કે જ્યારે ઇન્દ્રપ્રસ્થ ગણો, હસ્તિનાપુર કરો કે દિલ્હી ગણો, એને કટોકટીમાં જરૂર પડી હોય ને સંભાળવા માટે કે હવે શું થશે, વોટ નેક્સ્ટ, ત્યારે કોઈક ને કોઈક ગુજરાતથી જ ગયું છે. પછી એ દ્વારકાધીશ ગયા હોય, એટલે મોહન પોતે ગયા હોય, મુરલીધર મોહનદાસ ગયા હોય કે નરેન્દ્રભાઈ ગયા હોય, પણ કોઈક ને કોઈક તો ગુજરાતથી ગયું છે, પછી સ્થિરતા આવી છે. ના ના, બહુ સાચી વાત છે. આપણા ગાંધી આવો વિચાર કોણ આપે? એટલે એ આખું તમને ગાંધીના જીવનમાં એક ગુજરાત દર્શન દેખાશે, ગુજરાતીનું દર્શન દેખાશે. લોકોને દવા આપવી, કોઈ બીમાર પડ્યું, સરદાર પટેલ બીમાર પડે તો એને કહેવાય તું આ દવા લેજે. એટલે હંમેશા લોકોની સેવા કરું. વૈષ્ણવજન તો તેને કહીએ, એ આખું ભજન એ ગુજરાતી માટેનું જ છે. હું એમ કહું, વૈષ્ણવ માટેનું નથી. જૈન વૈષ્ણવજન તો નાગરિક શાસ્ત્ર છે આમ જુઓ તો આખું, કેમ જીવન જીવવું એનું. એટલે ગુજરાતી હોવાનો
એક ખૂબ જ ગર્વ છે અને ભગવાનને એક જ પ્રાર્થના કરીએ ભાઈ બહુ બસ તું ગુજરાતી બનાવજે. વાહ ભાઈ વાહ. વોટ અ વન્ડરફુલ નોટ. આપણે આ સેશનને પૂરું કરવા માટે પેલું ડેઝર્ટ આવે ને છેલ્લે મીઠું, એટલી સરસ મીઠી વાત આશિતભાઈએ કરી કે ભવો ભવ આપણને બીજું તો કઈ નહીં પણ ગુજરાતી જ બનાવશે. વાહ. એટલે દિલના ગુજરાતી કાંઈ બી હોય, દિલના પ્રેમી હોય. અને TV9 નો બી બહુ આભાર કે આટલો સમય આપ્યો મારા વિચારો વ્યક્ત કરવા માટે. સુનિલભાઈ, પ્રફુલભાઈ, સૌનો આભાર કે ખૂબ પ્રેમપૂર્વક બોલાવ્યા. એ પરિવાર છે ને એમને નાયક અટક ભગવાને બહુ સમજીને જ એ આપેલી બી છે. મારા ગામની બાજુનું ગામ છે. અરે વાહ. અમારા નટુ કાકા ઘનશ્યામ નાયક એટલે ઊંડાઈ ગામ મારા ગામથી વડનગરથી 3-4 કિલોમીટર દૂર છે. પછી મને ખબર પડી. એટલે વતનનો પ્રેમ છે જોડે. બિલકુલ. અને બહુ આનંદની વાત છે. અત્યારે પોલિટિકલ માહોલ છે એટલે અમદાવાદ ઉતર્યો ત્યાંથી બધા મને પૂછે છે, હું લોકોને પૂછું છું શું લાગે છે આ વખતે ઇલેક્શનમાં. એટલે મેં એક જવાબ આપ્યો કે અત્યારે તો બધું મફત આપવાની જે લાણી ચાલે છે એમાં જે પાર્ટી શનિ રવિ પાપા કિલો ફાફડા જલેબી ગિફ્ટ આપી દે ફ્રી એ પાર્ટી સત્તામાં આવી જાય. પણ સરસ, આપણે તો એવા સરસ કાર્યક્રમમાં છીએ કે અહીં વિચારોના ફાફડા છે અને વાતોની જલેબી છે અને એની સાથે સંગીતનો મસાલો પણ ભેગો ભળવાનો છે. તો આગળના સેશન માટે આપણે અહીં વિદાય લઈએ, કારણ કે તમને તો ફાયદો છે કે તારક મહેતાની સિરિયલ છે, એપિસોડ ટુ એપિસોડ ચાલે, પણ આપણે અહીં ઘણા બધા એપિસોડને ગુજરાતી થાળી જેવો હાલ છે. અહીં પ્રવાસી ગુજરાતી પર્વ જે મિત્રો પાછળથી જોડાયા છે એમના માટે પણ કહી દઉં, ગુજરાતી થાળી છે ને એની અંદર હંમેશા વાટકાઓ વધતા જાય અને અલગ અલગ સ્વાદના વાટકા હોય. દાળ અને કઢી બે ભેગા પણ આપે. આપણે ગુજરાતીઓ દાળ પણ માગી લે, કઢી પણ માગી લે કે એક ચાખશું ને બીજી મૂકી દેશું, પણ લેશું તો બંને. શીરો પણ માગે અને લાડુ પણ માગે. એ અમે અહીં એવી જ થાળી સજાવેલી છે પ્રવાસી ગુજરાતી પર્વમાં કે જેની અંદર તમામ સ્વાદ હોય, તમામ મીઠાઈ પણ હોય, ફરસાણ પણ હોય, રોટલી દાળ ભાત શાક પણ હોય, પૌષ્ટિક પણ હોય. એટલે શટરસ વાળી થાળી છે. એટલે આ એક વાનગી પછી તરત બીજી વાનગી રજૂ થવાની છે. તો આપણે આ સેશનનો અહીં અંત કરવો પડશે. પણ તમને બધાને કહું છું, સ્ટે ટ્યુન્ડ. એવું નથી કે આ 2 દિવસનું પર્વ છે. એકચ્યુઅલી દરેક ગુજરાતીના હૃદયની અંદર કાયમ ઉજવાયા કરે એવું આ પર્વ છે. મૂળ હેતુ જે છે ટીમ આયનાનો અને આ પર્વ સાથે જોડાયેલા તમામ મિત્રોનો એ જ છે કે ગુજરાતીઓને પોતાના વારસા અને સંસ્કૃતિના મૂળિયાનો અહેસાસ થાય. એન્ડ વેન યુ હેવ ડીપ રૂટ્સ ધેન એન્ડ ધેન યુ કેન હેવ સ્વીટ ફ્રૂટ્સ. તો આપણે ઇમેજિન ઓનર ધ પાસ્ટ એન્ડ ઇમેજિન ધ ફ્યુચર. એના માટે આ પ્રવાસી ગુજરાતી પર્વ છે. તમારા ભૂતકાળનો તમે ગૌરવ અને આદર કરો, પણ માત્ર ત્યાં જ ન બેઠા રહ્યો. ભૂતકાળની નદીમાં ડૂબકી મારીને ડૂબી જવાનું ન હોય, તરીને સામે કાંઠે જવાનું હોય, જેનું નામ ભવિષ્ય છે. અને એ ભવિષ્યને સરસ રીતે નિખારો અને ખીલવો. અને આ વાતની સાથે જ આપણા નેક્સ્ટ સેશનના સ્પીકર અબ્બાસ મસ્તાન સાહેબ પણ આવી ગયા છે. અનીસ બઝમી સાહેબ અને અબ્બાસ મસ્તાન સાહેબ, મારે તો વ્યુઅર તરીકે જ એમની ધક્કામુક્કી કરતા કરતા લાઈનમાં ઊભા સિનેમાની ટિકિટો લીધી હોય અને જેમને જોયા હોય એવા ડિરેક્ટર્સ આપણી વચ્ચે હાજર છે. અને નેક્સ્ટ સેશન પણ આપણું ટૂંક સમયમાં એમની સાથે જ શરૂ થવાનું છે. વિદાય લેતા પહેલા એક છેલ્લી વાત કહી દઉં કે આજે આ પ્રવાસી ગુજરાતીઓનો મેળો છે એટલે એક વાત શેર કરું છું કે આપણી જે સિરિયલ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ યુટ્યુબ પર બી આવે છે, અમુક પ્લેટફોર્મ પર પણ આવે છે, ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર. તો 90 દેશોમાં જોવાય છે. 90 કન્ટ્રીઝ. એવા કન્ટ્રી છે જેનું નામ ખબર નથી. તો 90 દેશોમાં જોવાય છે. અને એટલે આ બહુ મોટો પરિવાર છે. અને સુનિલભાઈને અને એમને એક વિનંતી કરીશ TV9 ને કે નેક્સ્ટ વેન્યુ ગોકુલધામ સોસાયટીમાં રાખજો પ્રવાસી મેળાનું. અને અમને બી મજા આવશે બધાને મળવાનો. અને ખૂબ ખૂબ આભાર જયભાઈ, તમારો ખૂબ આભાર. અરે તમારી સાથે વાતો કરવી, તમારી સાથે આનંદની ક્ષણોમાં આમ બેસવું એ બી એક લાવો છે. આ પરસ્પર દેવો ભવ જેવું છે, કારણ કે તમે જ્યારે મળો ત્યારે એટલા જ પ્રેમથી અને ઓલવેઝ ગ્રાઉન્ડેડ. આશિત મોદીમાં મેં જોયું છે એ એપિસોડ શરૂ હજી થયા હતા ત્યારે જેવા હતા એવા જ આજે છે. એ જ સ્માઇલ છે, એ જ નમ્રતા છે. અને આ ગુજરાતીઓની ખાસિયત છે. સામે બેઠેલા મિત્રો પણ બધા એવા જ છે. અબ્બાસ મસ્તાન સાહેબ હોય, અનીસ બઝમી હોય, અમારા નાયક બંધુઓ હોય, બધામાં મેં જોયું છે કે જેટલો આંબો મોટો થાય એટલી કેરીઓ મીઠી થાય છે અને ડાળીઓ નીચી નમે છે, ઉપર નથી જતી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ ઓલ.
આગળના સેશનમાં લાગ્યું કે કોઈ ફોર્મલ ડિસ્કશન નથી થઈ રહ્યું, વાતો થતી રહી અને આપણે મોજ કરતા રહ્યા. ધ્રુવ દાદા કહે છે ને, ફાટેલા કિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. એકલો હોઉં ને તોય હું મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ. કદાચ આ જ પંક્તિ આજે અહીંયા પણ સાર્થક થતી હોય એવું એટલા માટે લાગી રહ્યું છે કારણ કે અહીંયા પણ પ્રવાસી ગુજરાતીઓનો જાણે કે મેળો ભરાયો હોય એવું જ આ દ્રશ્ય છે. મહાનુભાવો એક પછી એક મંચ પર આવી રહ્યા છે, પોતાના વિચારો મૂકી રહ્યા છે, વિચારો કે જે આપણને સૌને સ્પર્શતા હોય અને એટલે જ એનો આનંદ કંઈક અલગ છે, એની મજા કંઈક અલગ છે. નેક્સ્ટ સેશન પણ આપણે જે કરવા જઈ રહ્યા છે એમાં પણ એવા મહાનુભાવો આપણી સાથે જોડાવાના છે જેને કોઈ શબ્દોના પરિચયની જરૂર નથી. એવી શખ્સિયતો કે જેઓના મૂળ ગુજરાત સાથે જોડાયેલા છે અને પછી તેમની ખ્યાતના વિસ્તરી છે દેશ વિદેશમાં. મંચ પર આવી રહ્યા છે અબ્બાસ મસ્તાનજી. આ ફિલ્મ મેકર ડ્યુઓને કોઈ ઓળખની જરૂર નથી કારણ કે તેમની ફિલ્મો ક્ષેત્રે જે સિદ્ધિ છે, જે પ્રદાન છે તે ઐતિહાસિક રહ્યું છે અને તેના કારણે ન માત્ર ગુજરાતનું પણ દેશનું નામ પણ ગૌરવાન્વિત થયું હોય તેવા અનેક ઉદાહરણ, એવા અનેક ફિલ્મો આ બંને જોડીએ દેશની સિનેમાને આપ્યા છે. સાથે જ આજે અનીસ બઝમી પણ અમારી સાથે જોડાવાના છે. આ મંચ પર હું એમને પણ આવકારવા માંગીશ. ડાયરેક્ટર પ્રોડ્યુસર અનીસ બઝમીને પણ હું કહીશ કે તેઓ મંચ પર આવે, આ મંચને શોભાયમાન કરે. અને આ સાથે જ અભિષેક શાહ કે જે હેલ્લારો ફિલ્મથી એટલા પ્રખ્યાત થયા છે કે તેમનું નામ પડતાની સાથે જ હવે ઇન્ડસ્ટ્રીમાં તેમની નોંધ ચોક્કસથી લેવાય, સાથે જ તેમના જે કામની ગુણવત્તા છે તેની પણ દેશ વિદેશમાં સરાહના થઈ છે અને ગુજરાતીઓના હૃદયમાં તેમણે એક અનેરું સ્થાન બનાવ્યું છે. અભિષેક શાહ, રાઇટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર, તેમને પણ હું મંચ પર બોલાવવા માંગીશ. અને ખરેખર આ જે પેનલ છે તેમાં અનુભવોનો નિચોડ પણ મળશે, સાથે જે ફ્રેશ આઈડિયાઝ સાથે ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરી રહ્યા છે તેના માટે પણ આ સંવાદ ખૂબ જ મહત્વનો રહેશે. સાથે જો બોલાવવા માંગીશ આ સેશનના મોડરેટર આરજે દેવકીને, તેઓ પણ મંચ પર આવે અને આ સેશનનું મોડરેશન આગળ વધારે. નમસ્કાર. આજ સવારથી આ બધા મિત્રો જે અહીંયા આપણી સાથે જોડાયેલા છે એ બધાને એકવાર ફરીથી અભિવાદન કરતા આ સાંજનું સૌથી મારા માટે રસપ્રદ સેશન. સૌથી પહેલાં તો બધાને જાણવાની ઈચ્છા હશે કે મારી બાજુમાં બેઠેલા બે જણા અને આ બાજુ બેઠેલી એક વ્યક્તિ જે છે એ ગુજરાતી બોલી જાણે છે કે નહીં? રાઈટ. તો જમણી બાજુ ફર્સ્ટ જે છે અભિષેક શાહ, વર્ષોથી મિત્ર, ખૂબ બધું કોન્ટ્રીબ્યુશન ગુજરાતી થિયેટરની અંદર છેલ્લા 2 દાયકાથી. ઇન કાસ્ટિંગ હી હેઝ હ્યુજ કોન્ટ્રીબ્યુશન ઇન વન ઓફ ધ બિગેસ્ટ ફિલ્મ્સ ઇન હિન્દી એન્ડ ગુજરાતી બોથ. ગુજરાતની પાયોનરિંગ ફિલ્મ્સ જે હમણાં લેટેસ્ટ બની છે એમાં ખૂબ મોટો નવા કલાકારોને આપવાનો, આ તખ્તા સુધી પહોંચાડવાનો શ્રેય જેને જાય છે. અને હેલારો સાથે આટલા વર્ષો પછી આપણા માટે એક ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ, નોટ જસ્ટ ફોર ગુજરાતી ફિલ્મ બટ ઓલ ઇન્ડિયા ફિલ્મ્સની અંદર હેલારોને જે મળ્યો છે એનો સંપૂર્ણ શ્રેય જેને જાય છે એ દિગ્દર્શક અભિષેક શાહ. અનીસ બાઝમી ગુજરાતી છે, મોડાસા, અને એમના બાળપણમાં એમણે એમના પિતા પાસેથી સાંભળેલી ગુજરાતી શેરો શાયરીની વચ્ચે ઉછર્યા છે. એમની વાતોમાં મેં સાંભળ્યું છે કે રિક્ષામાં ફરે છે, વડાપાઉં ખાય છે અને જુવાનીના એવા દિવસો જોયા છે કે જેમાં મિત્રો પાસેથી એટલા માટે ખરાબ ગઝલો સાંભળવી પડતી હતી કે એમને જમાડી શકે. એટલે પાક્કા ગુજરાતી છે. અને એમની અદ્ભુત ફિલ્મો આપણે આટલા વર્ષોથી જોતા આવ્યા છીએ. ફોર્મ્યુલા ફિલ્મ્સ માટે થઈને હમણાં બહુ જ રિસન્ટલી એક ઇન્ટરવ્યૂની અંદર તબુએ કીધેલું
કે મારો અનુભવ છે કે એક ફિલ્મની અંદર જે બધું જ કોઈક એક કલાકારને એક્સપેરિમેન્ટ કરવાનો એક્સપિરિયન્સ મળ્યો હોય એવો મને આખી કરિયરની અંદર મારી જે ફિલ્મ હોય કે જેમાં મને દરેક વસ્તુ કરવાનો એક્સપિરિયન્સ મળ્યો હોય, ઓપોર્ચ્યુનિટી મળી હોય, એ મને અનીસ બાઝમીએ આપી છે. સો a great actor from India gives great salute to this gentleman to my right. અને આપણી સાથે શ્વેત પંખી છે બે. અબ્બાસ મસ્તાનને તો આપણે વર્ષોથી જાણીએ જ છીએ અને એમની ફિલ્મો અને એમને જોઈને તમે ખરેખર આમ વિચારમાં પડી જાઓ કે આટલી સાદગી સાથે તમે આટલી સ્લિક ફિલ્મો કેવી રીતે બનાવો છો. યોર કનેક્ટ ટુ યોર ફેશન ઇન યોર ફિલ્મ્સ એન્ડ ધ સિમ્પ્લિસિટી દેટ યુ કેરી એ કદાચ દરેકે દરેક ગુજરાતી માટે એક બહુ જ મોટી ઇન્સ્પિરેશન અને એક ચાહના છે કે આવું પણ શક્ય છે. સર, તમારાથી વાતની શરૂઆત કરીએ. હેલો હેલો યા, બંને માઇક ચાલુ છે. અને હેલો હેલો જી, તમે આટલા વર્ષોથી હિન્દી સિનેમા જગતની અંદર કામ કરો છો. સેટની ઉપર તમારી અંદરનો ગુજરાતી ક્યારે બહાર આવે છે? જો આખા સેટ પર અમારા સાથે જેટલા એક્ટરોએ કામ કર્યા છે રાઈટ ફ્રોમ ધી બિગિનિંગ, જી, તો એક ફિલ્મ પૂરી થતાં એ લોકો ગુજરાતી શીખી જ જાય છે. તો અમે આપસમાં અમે વાતો કરીએ, 3 ભાઈઓ વાતો કરીએ, જી, પછી ડાયરેક્શન ડિપાર્ટમેન્ટમાં બી મોસ્ટલી ગુજરાતી સ્પીકિંગ છે. હા એટલે અમે સેટ પર વાતો કરીએ હા તો બધા ગુજરાતી બોલવા લાગી જાય. અમારા સાથે આવીને ગુજરાતીમાં વાત કરે, ભલે તૂટી ફૂટી પણ વાત કરે. આવીને પૂછે અમારે શું તમે શું ડિસ્કસ કરી રહ્યા છો, મારા વારામાં ને તમારા વારામાં નહીં, અમે લોકો ફિલ્મના વારામાં ડિસ્કસ કરી રહ્યા છે. તો આઈસીઆઈસી લોકો બધા આઈસીઆઈસી અમારે આવજો, ગુડ નાઇટ આમ કરીને છેલ્લે મળીને જાય, ગુડ મોર્નિંગ, કેમ છો એમ કરીને આવે. આ તો ભાષાનો વિસ્તાર થયો, પણ આપણી અંદરનો જે ગુજરાતી હોય એ જ્યારે ડિરેક્ટ કરતા હોય ત્યારે કે ફિલ્મનો સબ્જેક્ટ પસંદ કરતા હોઈએ ત્યારે ક્યાંય સળવળતો હોય છે તમારી અંદર કે આ બીજા કોઈ પણ ભાષાના કે બીજા કોઈ પણ પ્રાંતના દિગ્દર્શક જ્યારે ફિલ્મ બનાવે ત્યારે આ હોય, પણ તમારી ફિલ્મો જોઈને એની અંદર ગુજરાત નથી છલકતું, કારણ કે એ તો આખી આમ વિદેશી જાહો જલાલી વાળી ફિલ્મો છે અને ઇમ્પેકેબલ ફિલ્મ્સ તમે બનાવો છો તમારી ક્રાફ્ટથી, પણ તમારી અંદરનો ગુજરાતી જે છે એ ક્યારે બહાર આવે છે? જો અમે લોકો અમારી કેરિયરમાં સૌથી પહેલી પિક્ચર અમે લોકો હિન્દી ઇન્ડસ્ટ્રીમાં રહીને ત્યાં રહીને અમારી પહેલી કેરિયરની પિક્ચર શરૂ કરી ગુજરાતી પિક્ચરથી. જી, તમે ગોવિંદભાઈ પટેલ સાથેની ફિલ્મ જે છે, પટેલ સાથે સાજન તારા સમાણના મોટી વેરાણા ચોકમાં, બિલકુલ એ અમે લોકો કેરિયર ત્યાંથી ચાલુ કરી. પછી અમારી કેરિયર આઈસીઆઈસી શરૂઆત હિન્દીમાં થઈ, અગ્નિકાલ, ખિલાડી, બાજીગર આ બધી પિક્ચરો શરૂ કરી. પછી બરાબર છે, પણ ત્યાંથી શરૂઆત અમારી ગુજરાતથી જ થયેલી છે. ઘરની અંદર એવા ઝઘડા થાય છે કે તમારા કપડાને સફેદ કરવા માટે અમને બહુ તકલીફ પડે છે? ના ના, એ તો ઇઝી પડે છે. વધારે કપડાની જરૂરત નથી, 2-4 જોડીઓ તો પણ ચાલે, એટલે ટેન્શન નથી. સ્ટીવ જોબ્સ ને માર્ક ઝકરબર્ગને માટે આપણે ત્યાં જવાની જરૂર નથી કે એ લોકો એક જ કલરના કપડાં પહેરતા હતા. હિયર યુ હેવ સિમ્પ્લિફાઈડ ધ સેમ સ્ટોરી. યુ આર આવર સ્ટીવ જોબ્સ એન્ડ માર્ક ઝકરબર્ગ. કોલરના ઉપર એ લખેલું છે, એમના કોલરના ઉપર એમ લખેલું છે, એટલે ખબર પડી જાય. મિક્સ નથી થતા એકબીજાના. ઇસ્ત્રીમાંથી આવે ત્યારે ખબર પડે કે કોના કઈ કંપનીમાં મૂકવાના છે. અબ્બાસભાઈનું છે, મુસ્તનભાઈનું છે. અનીસભાઈ, તમે આટલી બધી ગઝલોની સાથે ઉછર્યા છો અને મેં એ પણ વાંચ્યું કે તમને એવું લાગતું હતું કે યોર મધર કુડ નોટ અપ્રિશિએટ ધી આર્ટ ઓફ યોર ફાધર, કારણ કે એ ભણેલા નહોતા, પણ તમારી અંદર આ બંનેનું કોમ્બિનેશન એ ગુજરાતી તરીકે તમારી ફિલ્મોમાં તમે આટલી 60 સ્ક્રિપ્ટ્સ લખી અને ગુજરાતીઓ વિશે એવું કહેવાય છે કે એમને હ્યુમર સિવાયનું કંઈ કામ ગમતું નથી. અભિષેક તો બહુ ચિંતાથી એ કહેશે, એસ્પેશિયલી થિયેટરમાં તો એવું કહેવાય જ છે કે કોમેડી જ ગમે એમ, પણ તમને તમે તમારા ઇન્ટરવ્યૂની અંદર કીધેલી એ વાત મેં સાંભળી છે કે કોમેડીને ઇનફ રિસ્પેક્ટ નથી મળતું. આજે પણ 60 ફિલ્મો લખ્યા પછી જ્યારે કોઈ મને કોમેડી લખવાનું કહે ત્યારે મારા હાજા ગગડી જાય છે. તો એ કોમેડી અને ગુજરાતીનું કનેક્શન જે છે એના વિશે જરાક વાત કરો. नमस्कार. मुझे लगता है कि अच्छा मैं ये बताऊं कि मैं पूरी गुजराती समझता हूँ. हाँ, मुझे बोलने में थोड़ा सा, अरे नहीं बिल्कुल, आप हिंदी में बात कीजिए. तो मेरी जब शादी हुई थी
तो मेरी जो वाइफ है वो यहीं की है, मोडासा की। जी। तो उनको बिल्कुल हिंदी नहीं आती थी और मुझे गुजराती बोलने नहीं आती थी जी। तो वो शादी के काफी टाइम तक मैं धीरे धीरे गुजराती बोलना सीखने की कोशिश किया। उन्होंने पूरी हिंदी सीख ली, पूरी गुजराती में बात करते हैं। घर पे जो मेरा पूरा माहौल है, बच्चे जो हैं वो भी गुजराती में बात करते हैं, क्योंकि मेरे सारे रिश्तेदार, सारे समधी जो हैं वो गुजरात में ही हैं। बट मुझे थोड़ा सा बोलने में पता नहीं क्यों वो लैंग्वेज में उतना आया नहीं। और सिर्फ गुजराती में नहीं, मैंने बहुत सारा काम किया साउथ में। तो मैं वहाँ पे तमिल तेलुगु फिल्मों के अंदर भी गया हूँ, बट मुझे शायद मेरी अपनी कमजोरी कि मैं लैंग्वेज को जल्दी पकड़ नहीं पाता हूँ। तो थैंक गॉड कि गुजराती में पूरी समझ लेता हूँ, लेकिन ये जबान में बोल पाऊँ नहीं बोल पाऊँ, मेरे सर के बाल से लेके पैर के नाखून तक पूरा गुजरात मेरे में भरा हुआ है। आप अपनी फिल्मों में जब एक्ट्रेस को पसंद करते हैं तो प्रोड्यूसर के साथ जब बैठते हैं तब बार्गेन कराते हैं? क्योंकि गुजराती इसके लिए ये तो बहुत ही बेसिक है। नहीं, मैं थोड़ा भाव तो करावो पड़े। बिल्कुल बिल्कुल, बार्गेन के बिना मुझे लगता है मजा ही नहीं आता। इसलिए कि हम गुजराती लोग एक बात जानते हैं कि ये चीज हमें घर में कितने की पड़ रही है और ये बाहर कितने में जाने वाली है। कई मर्तबा मैं अपने जो दोस्त हैं जो मुझसे थोड़ा कम पैसों में काम करवाना चाहते हैं, मैं उनको मस्ती मस्ती में मजाक में बोलता हूँ, इतना तो घर में भी नहीं पड़ता। तो गुजराती जो हैं वो मतलब अगर कुछ नहीं भी चाहें तो उनको हिसाब किताब तो थोड़ा बहुत आता ही है जी। लेकिन मुझे लगता है कि मेरी जो आज मैंने फिल्में बनाई हैं इतनी और इतना काम मैंने किया है, शायद मैं गुजरात में नहीं होता तो उतना नहीं कर पाता। ये मेरा ऐसा मानना है, इसलिए कि मेरा गुजरात से बहुत संबंध रहा है। मैं जब फिल्में बनाता था ऑलवेज मैं मोडासा जाता था। हमारे गांव के जो लोग हैं उनका जो स्टोरी बोलने का एक तरीका है वो इतना सरल है, इतना सीधा है। तो बहुत सारी स्टोरी जो फिल्में मैंने देखी हैं और जब इन्होंने मुझे सुनाई है कि अरे आज वो फिल्म देखी हमने शोले, और उसके बाद जो है वो उसके हाथ ही काट देना, तो जहां जहां एम्फेसाइज करते थे तो वो बहुत बड़े बड़े इंपॉर्टेंट सीन्स होते थे। तो मुझे लगता है कि वो जो स्टोरीज इतनी मैंने सुनी है तो कहीं ना कहीं मैं अब जो फिल्में लिखता हूँ तो मेरे जहन में और एकदम एंड तक का होता है कि भाई इसकी समझ में आनी चाहिए फिल्म जी। तो मुझे लगता है कि गुजरात में रहने से और यहाँ के माहौल में रहने से मुझे बहुत पर्सनली बहुत फायदा हुआ है। तो सिंह इज किंग तो आपने बना ली, पर छेल छबीलो गुजराती कब बनाएंगे? अरे मैं बहुत चाहता हूँ फिल्म बनाना, और मेरी ऐसी अपना एक इच्छा है कि मैं पूरी फिल्म जो है ये गुजरात में ही बनाऊं, ऐसा मैं प्लान कर रहा हूँ। जबकि अभी मैंने सिंह इज किंग बनाई तो अभी मेरे कुछ दोस्त हैं वहाँ, यहाँ तो मेरे बहुत सारे दोस्त हैं, लेकिन यहाँ आके जब मैं बात करता हूँ तो फिर वही बजट की बात आती है। तो इसलिए फिल्म बनाने में थोड़ा वक्त लग रहा है, बट अभी मुलाकात हुई है। सर कोई गुजराती प्रोड्यूसर तो सोचेगा कि इस साल की एक ही हिंदी फिल्म जो 200 करोड़ के ऊपर कमाई है वो अगर आपने दी है तो फिर तो कोई भी प्रोड्यूसर रेडी हो जाएगा यहाँ पे तो। और गुजराती इसके पास पैसे तो बहुत है, ये तो हम सब जानते हैं। और अपने प्रफुल्ल भाई और नितिन भाई जो हैं जी, इन लोगों का मैं बहुत दिल से शुक्रिया करना चाहता हूँ कि इन्होंने मुझे यहाँ बुलाया। और आज मैं बहुत जगह गया हूँ, दुनिया में कहाँ नहीं गया हूँ, लेकिन ईमानदारी से बताऊँ जब जब मैं गुजरात आता हूँ जो खुशी मुझे यहाँ आके मिलती है वो कहीं पे भी इतनी खुशी नहीं मिलती। लवली। हम कॉमेडी के बारे में बात कर रहे थे कि आपको क्या लगता है गुजरातीज और ह्यूमर का क्या कनेक्शन है कि आप इतनी सारी और इतनी अच्छी कॉमेडी लिख पाए हैं जो कल्ट बन गई है हिंदी क्लासिक फॉर्मूला फिल्म्स के अंदर। अगर नो एंट्री की कोई बात करे या सिंह इज किंग की बात करे या वेलकम की बात करे, मतलब तबू के उस इंटरव्यू में वो भी बता रहे थे कि मैं तो वेलकम की इतनी बड़ी फैन हूँ, ये कैरेक्टर्स की इतनी बड़ी फैन हूँ। आपने बेस्ट ऑफ द एक्टर्स के साथ काम किया है और उनसे कॉमेडी निकलवाई है। गुजरातीज हमेशा कॉमेडी एज अ जॉनर को फर्स्ट चूज करते हैं। मुझे लगता है कि गुजरात में जो सेंस ऑफ ह्यूमर है यहाँ के लोगों का, मैं अहमदाबाद भी गया हूँ, मैं सूरत भी गया हूँ, मैं बहुत जगह घूमा हूँ, तो वो बहुत एक अजीब सा है। ये मुझे लगता है कि ये बनाना भी नहीं पड़ता कुछ नहीं, हर जगह की एक जो मिट्टी होती है और जो पानी होता है उसमें कुछ असर होता है।
जी। तो मुझे लगता है कि गुजरात की मिट्टी और इसके पानी में ही असर है कि एक ह्यूमर जो है, लोग ये बोलते भी कि यार जिंदगी अच्छी तरह से गुजरे, हंसते गाते हुए, खाते पीते हुए, तो बेसिक जो थिंकिंग इनकी ऐसी चलती है, तो वो बहुत ह्यूमर ऑलरेडी है मुझे लगता है। सर आप दोनों तो सूरत से हैं, हाँ जी। तो सूरत की भाषा जो है હા જો અમારી उसमें एक ગુજરાતીઓની એક જોરદાર ટણી છે એમની ભાષાની અંદર. તો હવે તમે તો શાહરુખ ખાન થી લઈને અક્ષય કુમાર સુધી કે પ્રિયંકા ચોપરા સુધી એવા કેટલાય કલાકારો છે કે જેને તમે સૌથી પહેલા એમની જિંદગીના મોસ્ટ ચેલેન્જિંગ રોલ્સ આપ્યા હોય. અનિલ કપૂર કરતા ડરતા હોય ને સલમાન ખાનના પપ્પા ના પાડતા હોય, પણ શાહરુખ ખાનને તમે એ ચેલેન્જ આપી હોય ને એમણે હસતા હસતા લીધી હોય. તમારા સેટ ઉપર ક્યારે તમારા સુરતી અનુભવો એ લોકોને થયા છે? હા ડેફિનેટલી એ લોકોને બધાને આપણા સવારના બ્રેકફાસ્ટમાં ઢોકળા અને આ ફાફડા ને એને જલેબી ને બધા તો ખોડાવી એ લોકોને, તો એ લોકોને મજા આવે. એટલે એ લોકોને આદત હોય કે ભાઈ આ લોકોને ત્યાં સવારના બ્રેકફાસ્ટ કરવા બીજું આ બધું ખાવા મળશે. બરાબર છે. ગુજરાતી ભાષાને જો અબ્બાસ મસ્તાન એમની ફિલ્મોની આખી સિરીઝમાંથી કોઈક એક ફિલ્મ ભેટ આપે તો આખી ક્રાફ્ટ વાઇઝ ગુજરાતી ફિલ્મોને કેટલી જબરદસ્ત એક નવી હાઈટ મળે. તો તમે અમારા માટે થોડું એવું કંઈક વિચારો ને. હા અમે લોકો વિચારીએ જ છીએ કે કોઈ પ્રોડ્યુસર એવા આવે જે અમારી સાથે બનાવવા માંગે ગુજરાતી, તો વી આર એવર રેડી કે ક્યારે મોકો મળે ને બનાવીએ. તો વચમાં એવી વાતો પણ ચાલતી હતી પણ એ પ્રોજેક્ટ હેપન ના થયો. અમે લોકો વી વર રેડી ટુ ડાયરેક્ટ ધેટ ફિલ્મ. તો જો હવે ફ્યુચરમાં એવો મોકો મળશે તો કરીશું. પણ તમે બંને કે અનીસભાઈ તો હવે એવી જગ્યાએ છો કે તમે પ્રોડ્યુસરને કહેશો ત્યાં બેઠા બેઠા કે અમારે ગુજરાતી ફિલ્મ બનાવી છે તો તમે નહીં બનાવડાવી શકો? मैं अभी प्रफुल्ल भाई और नितिन भाई को बोलने वाला हूँ हाँ, कि वो कि प्रोड्यूसर भाई है। हाँ बहुत पिक्चर है वहाँ यहाँ की बना ली, अभी गुजरात की बनानी है और प्रोड्यूसर ढूंढने का काम आपका. અહીંયા તો 18 અલગ અલગ દેશોમાંથી મહાન ગુજરાતીઓ આવેલા છે, તો આ વાત અહીંયા જ સ્પ્રેડ કરીએ તો ઘણે સુધી જશે. આના સરસ છે, આ બધા દેખાઈ રહ્યા છે, એમાંથી કોઈને કોઈ જો વિચારશે જ. જી જી એવું વિચારશે હિન્દી બનાવવું છે, હિન્દી બનાવવું છે, બે લેંગ્વેજમાં પિક્ચર બનાવવા જોઈએ, હિન્દી ને ગુજરાતી. જી પણ આમાં કંઈ ફરક નથી, ખાલી લેંગ્વેજનો ફરક છે. અને આજે પહેલે અમે જ્યારે પિક્ચરો બનાવી ત્યારે બધા એક લુક અલગ હતો. હવે આજે બધી મોડર્ન, આજે આજના ટાઈમના હિસાબે બધી પિક્ચરો બહુ સરસ ચાલી રહી છે અને છેલ્લો દિવસ પિક્ચર જે છે જી જી બહુ જ સરસ છે. અને જે અનીશભાઈ એક વાત કીધી કે ઇન્સ્પિરેશન, જે કોમેડીનું ઇન્સ્પિરેશન છે ને લગભગ અમારે ગુજરાતી નાટકોમાંથી આવેલું છે. જી હા અમે લોકો ગુજરાતી નાટકોના ઘણા ફેન છે. ઘણા ફેન તો હતા. એટલે ખાસ અમે કરીને લોકો તમને એક વાત જણાવું કે જે બાજીગરમાં જોની લીવરનો રોલ હતો જી. એ ગુજરાતી પ્લેમાંથી ઇન્સ્પાયર થઈને લીધેલું છે કેરેક્ટર. ઓ વાવ. હા એ જે બાબુલાલનું જે કેરેક્ટર એબ્સન્ટ માઇન્ડેડ, હા 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 ઓફ કોર્સ. ઇટ વોઝ ઇન્સ્પાયર્ડ ફ્રોમ એ ગુજરાતી આઈસ્ક્રીમ પ્લે. ખાના જરૂરી હે. હા આઈસ્ક્રીમ. that character was inspired from a કયા Gujarati play. નાટકમાંથી? Absent minded professor. અચ્છા એમાં અમૃત પટેલે રોલ કીધો લે, હા. ત્યારે બહુ સરસ કામ કીધું લે. Abhishek, you are the reason why entire India now suddenly knows about the recent Gujarati films. અને એની બ્યુટી એ છે કે તમે એમાં ગુજરાતી મૂળ જે છે એને છોડ્યા વગર એ ગુજરાતી ફિલ્મ લોકો સુધી પહોંચાડી છે. જે આખું ભયસ્થાન હતું આટલા વખતથી કે આ ધોતિયા કેડિયા ને ચણિયાચોળી વાળી ફિલ્મો તો નહીં ચાલે, એટલે આપણે અર્બન ફિલ્મ જોઈશું. અને નાવ અર્બન સેન્સિબિલિટી સાથે અને ક્રાફ્ટ સાથે, પણ ધ સોલ ઓફ એકચ્યુઅલ રૂટ્સ એન્ડ લેન્ડ ઓફ ગુજરાત that you could do. What more does a Gujarati film industry need to appeal the global audiences? હેલ્લારો જેટલા લોકોએ જોઈ છે, એટલે ખાલી અહીંના ગુજરાતી નહીં પણ વિદેશમાં રહેતા ગુજરાતી લોકો, એ બધા જ લોકો એની સાથે કનેક્ટ એટલા માટે કરી શક્યા કેમ કે નકશી ગુજરાતી ફિલ્મ હતી. હું મલયાલમ ભાષાની ફિલ્મો બહુ જોઉં છું, મરાઠી ભાષાની ફિલ્મો જોઉં છું. હું જ્યારે એ ભાષાની ફિલ્મો જોઉં છું ત્યારે હું મ્યુટ કરીને પણ જોઈ શકું છું કે આ એ લોકોનું વિશ્વ છે. એ મલયાલમ ભાષાની ફિલ્મને મ્યુટ કરતાં ખબર પડે છે કે કેરળના કોઈ ગામમાં જીવાતી વાર્તા છે, ત્યાંના લોકોની સુગંધ તમને ફિલ્મમાં દેખાય. એવું જ મરાઠી ફિલ્મોનું પણ છે.
પણ આપણે ત્યાં ગુજરાતી ફિલ્મોમાં આપણે એવો પ્રયત્ન કરીએ છીએ કે આપણે હિન્દી જેવી ફિલ્મ બનાવીએ. એ મને એવું લાગે છે સૌથી મોટું ભય સ્થાન છે. એટલે આપણે જ્યારે પણ આપણી ભાષાની ફિલ્મ બનાવીએ ત્યારે મને એવું લાગે છે કે આપણે પહેલાં તો એવું વિચારીએ કે આપણા રૂટ શું છે. અને અહીંયાથી હું બિલકુલ એવું નથી કહેવા માંગતો કે આપણે હેલ્લારો જેવી રીતે બનાવી એવી જ રીતે કોઈ ગામડાની વાર્તા કહીને કે માત્ર ગુજરાતી એટલે ગામડું અને પેલું આપણે જેને આપણે ગામડાના કોસ્ટ્યુમ્સ કહીએ છીએ, જેને લોકો ધોતિયું અને ફાળિયું ને કેડિયું ને ચણિયાચોળી કહે છે, એવું નહીં. પણ આપણી ફિલ્મો જો મ્યુટ કરી દેવામાં આવે અને ત્યારે કોઈકને બી ખબર પડે કે આ ગુજરાત છે, આ કેરેક્ટર ગુજરાતી છે, આ લોકોનું વિશ્વ ગુજરાતી છે, તો કદાચ આપણે ફિલ્મ મેકર તરીકે સફળ જઈશું. તો મને એવું લાગે છે કે ગુજરાતી ફિલ્મોએ વધારે આપણી વાર્તાઓ કહેવી જોઈએ. અને આપણી વાર્તા જ્યારે કહીએ છીએ ત્યારે અમેરિકામાં બેઠેલા એક 88 વર્ષના દાદી અને કેન્યામાં બેઠેલા 67 વર્ષના એક કાકા, એ બધા જ લોકોને ફિલ્મ સ્પર્શે જ છે, એમને પોતાની ભાષાની ફિલ્મ લાગે જ છે, કેમ કે આપણે એમણે જીવેલી જિંદગીના કોઈક અંશો લઈને ફિલ્મ બનાવી છે. તમે જો ગુજરાતમાં રહો છો તો તમે ગુજરાતને જીવો છો, તો એ જીવેલું ગુજરાત ધબકવું જોઈએ તમારી ફિલ્મમાં, તો એ રિફ્લેક્ટ થાય છે ઓડિયન્સમાં. એટલે મને એવું લાગે છે કે આપણે ગુજરાતી ફિલ્મ મેકર્સે વધારે આપણી, વધારે રૂટેડ, અને હંમેશા વર્લ્ડ સિનેમામાં પણ કહેવાય છે કે જેટલી રૂટેડ વાર્તાઓ છે એટલી યુનિવર્સલ છે. એક બાપ એની નાનકડી દીકરીને ભણાવવા માંગે છે ને ભણાવી નથી શકતો, આ ફિલ્મ ઈરાનિયન ફિલ્મ પણ બની શકે, અને આ ફિલ્મ ફ્રેન્ચ ફિલ્મ પણ બની શકે, અને આ ફિલ્મ બની શકે. તો આપણે જેટલી રૂટેડ વાત કરીશું, આપણી વાત કરીશું, એટલી વધારે ગ્લોબલ વાત થશે. અને માત્ર હું તો કહું છું ગુજરાતીને જ કેમ, બીજી ભાષાના લોકોને કેમ ના સ્પર્શે ફિલ્મ, એવું મારું માનવું છે. So would you want to say that the new regional is the new global? મારાથી બહુ મોટા અને અનુભવી ફિલ્મ સર્જકો અહીંયા બેઠા છે, એટલે હું અહીંયા બિલકુલ બોલું તો હું બહુ નાનો દેખાઈશ, પણ સરને કહું છું કે સાઉથની ફિલ્મો બહુ જ પહેલેથી બહુ સરસ ચાલે જ છે. આપણે 60s માં 70s માં પણ સાઉથની ફિલ્મોની રીમેક બનાવી છે. મરાઠી ફિલ્મો પણ બહુ સરસ કામ કરે જ છે. એટલે મને એવું લાગે છે કે બધી જ ભાષાઓમાં રિજનલમાં તો બહુ સુંદર ફિલ્મો કહેવાય જ છે. આપણું ધ્યાન નથી ગયું, અથવા તો એ વખતે આપણે નેટફ્લિક્સ ને એમેઝોન પ્રાઇમ પર ને એ બધા પર ફિલ્મો નહોતા જોઈ શકતા. દૂરદર્શન પર રવિવારે ખાલી પેલી નેશનલ એવોર્ડની બપોરે ફિલ્મ આવતી હતી એ જ જોતા હતા, એટલે કદાચ આપણને એવું લાગે છે. પણ સિનિયર લોકોને તમે પૂછો તો એ લોકો તમને 10 એવી ફિલ્મોના નામ બોલશે કે જે કલ્ટ ફિલ્મો છે. એટલે રિજનલ સિનેમા તો બહુ સુંદર કામ પહેલેથી કરી રહ્યું છે. અને એ અત્યારે હાલ હવે જ્યારે KGF આટલી મોટી હિટ ફિલ્મ સાબિત થાય છે, RRR અને બાહુબલી, ત્યારે આપણને એવું લાગે છે કે રિજનલમાં બહુ સરસ કામ થાય છે. પણ ના, રિજનલમાં બહુ સુંદર કામ પહેલેથી થાય છે. કુંભલંગી નાઇટ્સ જેવી ફિલ્મ બી બને છે, આમિષ જેવી ફિલ્મ પણ બને છે, મી વસંતરાવ પણ બને છે. તો ફિલ્મો તો સરસ બની જ રહી છે, લોકો સુધી પહોંચી રહી છે, એ બહુ જ મજાની વાત છે. આ છેલ્લો શો જેવી ફિલ્મ જ્યારે ઓસ્કરની એન્ટ્રીમાં જાય ત્યારે એક ગુજરાતી દિગ્દર્શક તરીકે આત્મવિશ્વાસમાં કઈ વધારો થાય છે? બહુ જ. એક તો આટલો મોટો ફિલ્મ મેકર કે જેણે વેલી ઓફ ફ્લાવર્સ અને સમસારા જેવી ફિલ્મો બનાવી છે, ઇન્ટરનેશનલી અક્લેમ ફિલ્મ મેકર, મેં એમને એવો સવાલ કરેલો, મેં કીધું તમે કેમ ગુજરાતી ભાષામાં બનાવવાનું વિચાર્યું? તેમણે એવું કહ્યું કે મારી વાત છે ને એટલે મારે ગુજરાતીમાં કહેવી હતી. મને બહુ જ સ્પર્શી ગઈ એ વાત કે પેન ન લઈને કોઈ પણ ભાષામાં ફિલ્મ બનાવી શકે, એ સ્ટેજ પર છે. હા, અને બનાવે જ છે. તો મેં કીધું તમે કેમ ગુજરાતીમાં ફિલ્મ બનાવીને? એમનો જે જવાબ હતો કે હું જે વાર્તા કહેવા માંગતો હતો એ મારી વાર્તા હતી, મારા વિશ્વની વાર્તા હતી, અને મને એવું છે કે મારી ભાષામાં જ હું શા માટે ના કહું. અને એટલે કદાચ આપણને એક ઇન્ટરનેશનલી અક્લેમ ફિલ્મ મળી પહેલી વાર, અને એ ઓસ્કરમાં જઈ રહી છે, આટલા બધા લોકો જોવાના છે. બાય ધ વે, ખાલી ઓસ્કરની આપણે વાત કરીએ છીએ, એ પહેલા છેલ્લા 6 મહિનાથી બહુ મોટા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એ ફિલ્મ ગઈ છે અને લોકોને ખૂબ ગમી છે. એટલે ઓબ્વિયસલી બધા જ ગુજરાતી ફિલ્મ મેકર તરીકે બહુ જ ગર્વ થાય કે આપણી ભાષાની એક ફિલ્મ આટલી સરસ બની અને લોકો સુધી પહોંચી રહી છે. अनीस भाई, मैं आपको भी ये सवाल पूछ रही हूँ और अब्बास मस्तान भाई आपको भी ये सवाल. आप बहुत सालों से हिंदी सिनेमा की दुनिया में काम करते हैं. वहाँ पे पिछले 10-15 सालों में जो गुजराती का इम्पोर्टेंस जो हिंदी सिनेमा में भी सडनली दिखता है, एक समय पे सिर्फ साउथ इंडियन कैरेक्टर्स जो हैं उनको कैरिकेचरिश दिखाया जाता था और फिल्में वहाँ पे बनती थी. फिर एक पूरा ज्वाला आया जिसमें
पंजाबी कल्चर तो ऑलरेडी बहुत ही डीप रूटेड है, बीच में हम कैलकाटा की तरफ जाके आए और वहाँ का इन्फ्लुएंस जो है फिल्में वहाँ की तरफ बनने लगी। अभी एक पूरा ज्वार आया है गुजराती की तरफ, तो उसमें इतने सालों में आपको लगा है कि सडनली नाउ गुजरातीज आर इम्पोर्टेंट, और डिड यू एवर फेस एनी conflicting situation, or did you have to prove yourself more because you were Gujaratis? Did anybody judge you? अच्छा, एक बात अभिषेक की थी, that's very correct કે અમારી પાસે ગુજરાતી પ્રોડ્યુસરો આવે તો એ કહે કે ગુજરાતી મારે બનાવી નથી, શું કામ? ગુજરાતી પિક્ચર કોણ જોશે? જે હિન્દી પિક્ચર જોવાવાળા ગુજરાતીઓ હિન્દી પિક્ચર જોવે છે, તો કોણ જોશે ગુજરાતી ફિલ્મ? તો હવે આજે આજકાલ પ્રૂફ છેલ્લા 3, 4, 5 વર્ષથી પ્રૂફ થઈ ગયું કે ને હવે ગુજરાતી ફિલ્મોની આઈડેન્ટિટી બને, ગુજરાતી પિક્ચરો જોવા જાય છે. દે આર પ્રૂફ રોંગ નાઉ. તો દેટ્સ વેરી નાઇસ. તો જે વાત કીધી ને કે જે આપણી વાત, જે આપણી ખુશ્બુ રૂટ્સની વાત જે કરવી જોઈએ ને એ આવવી જોઈએ એમ. તો ડેફિનેટલી હવે લોકો વિચારશે કે પહેલે એમ કહેતા હતા કે ભાઈ ગુજરાતી પિક્ચર શું કામ જોવા છે જ્યારે એની હિન્દી પિક્ચર જોવા મળે છે. જો કે સાઉથની ફિલ્મોમાં એવું નથી, દે લાઈક ધેટ, દે લવ ધેર લેંગ્વેજ, તે પોતાની ભાષાની ફિલ્મો જુએ જ છે. તેલુગુ હોય તો એનો જો તમિલ જોઈએ, મલયાલી હોય તે લોકો જોઈએ છે, બીજી ભાષાની ફિલ્મો નહીં જોતા. એમ ગુજરાતીમાં નહોતું, નાઉ ઇટ્સ હેપનિંગ. પણ તમે જે સમયમાં મુંબઈ ગયા ફિલ્મો કરવા માટે થઈ, હાજી, એ સમય ક્યારે તમારા માટે અઘરું રહ્યું કે આ તો ગુજરાતી ફિલ્મ મેકર્સ છે, આ લોકો શું હિન્દી ફિલ્મ બનાવશે? અમારી જે ફર્સ્ટ હિન્દીની સ્ટ્રગલ હતી એ જ હતી. 2 વર્ષ સુધી એક્ટરો નહોતા મળ્યા અમને. એને એમ લાગતું હતું કે અમને પેલા हमने 2 गुजराती फिल्में बनाई हैं जो सुपर हिट है, उस वक्त ये टेलीविजन सब था नहीं, तो पिक्चर दोनों गोल्डन जुबली हुई थी 50-50 की. सबने कहा ये तो बोला वो गुजराती में क्या, हिंदी में आपको प्रूव करना चाहिए. तो काफी स्ट्रगल के बाद हम लोग को फर्स्ट ब्रेक मिला था हिंदी में. पर लोगों को ऐसा लगता था कि ये गुजराती है तो इनमें आप उनका विश्वास कम है बिकॉज यू वर गुजराती. तो हमने बताया उनको कि वी हैव मेड 2 गुजराती फिल्म्स व्हिच आर सुपर सक्सेसफुल. फिर भी उनको पता नहीं, ऐसा लगता था कि हिंदी में कुछ ऐसा होगा, इट्स अ बिग इंडस्ट्री, इट्स अ ग्लोबल इंडस्ट्री, गुजरात सीमित है, वहीं रिलीज होती है फिल्म. बट वो बात आज नहीं है, तो बहुत अच्छी बात है. Have you ever faced any of them? मुझे ऐसा कभी, क्योंकि आप तो हिंदी फिल्में लिखते ही ऐसे हैं कि किसी को लगेगा ही नहीं कि आप गुजराती. नहीं, मैं आपको बताऊं, मुझे कभी ऐसा एक्सपीरियंस नहीं हुआ. बट फिल्म लाइन में भले मैंने गुजराती फिल्में नहीं लिखी हैं और गुजराती फिल्मों से मेरा ज़्यादा ताल्लुक नहीं रहा है, लेकिन मुझे इंडस्ट्री का हर आदमी ये जानता है कि ही इज़ फ्रॉम गुजरात. बिकॉज मुझे बहुत गर्व भी होता है इस बात पर कि मैं गुजरात की धरती से हूँ, और मैंने कभी भी ऐसा फील नहीं किया कि मुझे कोई ये बात छुपानी है या दबानी है. बल्कि मैंने जो मेरी ज़िंदगी की पहली फिल्म लिखी थी उसमें जो एक मेन कैरेक्टर था कि वो तो गुजराती है. परेश भाई ने रोल किया था. वो फिल्म का नाम था स्वर्ग, राजेश खन्ना गोविंदा की फिल्म थी 90 में. तो और जो आप बता रही हैं कि अभी कुछ दिनों से या कुछ सालों से आपको ऐसा पता नहीं, मैंने ऐसा एक्सपीरियंस नहीं किया, क्योंकि मुझे हमेशा से लगता है कि फ्रॉम द वेरी बिगनिंग गुजरातियों को हमेशा वो एक सम्मान, वो एक प्यार मिला है. मेरे बहुत सारे दोस्त, मनमोहन देसाई के तो हम सारे फैन रहे हैं, एंड वो जब फिल्में बनाते थे तो वो सबको पता है, ये तो गुजराती देसाई. बट उनकी जो एक इज्जत थी, उनका जो एक रुतबा था एक्टरों में भी, चाहे बच्चन साहब हो, चाहे विनोद खन्ना हो, चाहे शत्रुघ्न सिन्हा जी हो, और जो लोग उनसे जिस तरह प्यार करते थे, इसलिए कि वो बिल्कुल बनावटी नहीं थे, तो उनके जो मन में आता था वो बिंदास एकदम बोलते थे सबको. तो मुझे लगता है कि मैंने ऐसा एक्सपीरियंस नहीं देखा कि भाई कुछ सालों में फर्क आया है. मुझे लगता है कि इंडस्ट्री ऑलवेज ऐसी रही है, इंक्लूसिव. हाँ, एंड टू बी वेरी ऑनेस्ट, मुझे लगता है कि हमारे यहाँ पे जब हम लोग काम करते हैं तो वो सेकेंडरी हो जाता है कि आप गुजराती हो, बंगाली हो, मद्रासी हो. हम लोग ये देखते हैं कि ये आदमी इस काम के लिए बेस्ट है तो वो काम करें. उसके बाद पता लगता है कि अच्छा ये हैं आप, ये हैं. तो हम तो सबको खुले बिल्कुल बाहें फैला के सबको अपना वो करते हैं, गले लगाते हैं. और ये जो डिफरेंस है मुझे कभी भी ऐसा फील नहीं हुआ.
અમારી તો એ આશા છે આજે આ સેશન અહીંયા કરવાની કે મોટે ભાગે અભિષેક જેવા ગુજરાતી દિગ્દર્શકો જ્યારે ખૂબ સફળ નીવડે છે ત્યારે અમારા બધાના ધબકારા વધી જાય છે કે હવે આ નેક્સ્ટ હિન્દી જ બનાવશે કારણ કે એને ગુજરાતી નહીં બનાવવી હોય. તો એનાથી ઊંધું થાય ને તમારા જેવા જે લોકો વર્ષોથી હિન્દી સિનેમા જગતમાં જ ફિલ્મો બનાવે છે એમને એમ થાય કે અમારે હવે ગુજરાતી જ બનાવવી છે અને આ ઇન્ડસ્ટ્રી એટલી આગળ વધી શકે એવો આપ સૌનો સહકાર રહે, આપનું ઇન્સ્પિરેશન રહે અને એટ ધ સેમ ટાઈમ ઇન્ડસ્ટ્રી એટલી ગ્રો થાય એવી આશા સાથે થેન્ક યુ સો મચ ફોર ધીસ વન્ડરફુલ સેશન. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. હું પ્રફુલભાઈ નાયકને આમંત્રિત કરીશ મંચ પર. તમામ મહેમાનોને તેઓ સન્માનિત કરશે, તેમને આવકારશે. પ્રફુલભાઈ નાયક. સૌ ગુજરાતી વિશ્વની મહાજાતિ મુલાયમ હૈયું છે વજ્રની છે છાતી અંતથી ઉભા ગયા કબીરથી ઉભાશો સિદ્ધિને શિખર ચડી ગગનને ઝૂમી જશો મળે છે સૌ કોઈને વિકાસનો અવસર બન્યું ગુજરાત. હું મયુરભાઈ બારોટને મંચ પર આમંત્રિત કરવા માંગીશ કે જેમણે પહેલી ગુજરાતી ફિલ્મ બનાવીને ખ્યાતના મેળવી છે, મયુરભાઈ બારોટ. અને તેમનું સન્માન કરશે રાજેશભાઈ ધોરાજીયા. આ બંનેને હું સ્ટેજ પર આવવા માટે આમંત્રિત કરીશ. તો આ જાજરમાન જલસો કે જે આજે આપણે માણ્યો છે અને હજી પણ એ માણવાનો બાકી છે. બરાબર 9 વાગે સચિન જીગર કે જેનો લાઈવ કોન્સર્ટ, લાઈવ શો અહીંયા યોજાવાનો છે. આપ સૌએ તેને માણવાનો છે. તે પહેલા 7:30 ડિનરનું આયોજન અને ત્યાર પછી 9 વાગે સચિન જીગરનો લાઈવ કોન્સર્ટ.
1605, the world read its first newspaper. 1920, the world heard its first radio news. 1980, the world watched its first 24-hour news channel. 1990s, the world started clicking on the first few news websites. 2022, the future of news is here. This is News 9 Plus. With stories that go beyond the headlines. Storytelling that keeps you hooked. Path-breaking cover stories. Pulsating documentaries. Premium infotainment to binge on. Beyond breaking news and above the noise, India's first news video magazine is here, presented in an all-new OTT avatar. Discover news that matters, perspectives that finally make sense, analysis you want, you deserve, but never got. On demand, anytime, anywhere. Join the revolution. News 9 Plus for the Gen Flakes. Streaming now.